સૌથી પહેલું ઉદ્દેશ્ય તો માણસ જાતનું શું છે? ઓકે, છેલ્લે ક્યારે જીવાતા? પોતાને પૂછો, મારે તો જવાબ નથી જોતો. મને ખબર છે શિક્ષકો પાસેથી કામ કઢાવવાનું કામ બહુ અઘરું છે. હું આ ફિલ્ડમાં 14 વર્ષથી છું અને જ્યારે હું 2014ની વાત કરું છું, એક સંસ્થામાં ડાયરેક્ટર બન્યો ને, ત્યારે મારી પાસે 125થી વધુનો સ્ટાફ હતો રાવલ સર, અને એમાંથી 7-8 જણા પીએચડી હતા. 8મો જણો પીએચડી કરતો હતો. તમે બોલ્યા સર 7-8 એટલે શું? 7 જણાનું પીએચડી પૂરું થઈ ગયું હતું ને 8મા જણાનું ચાલુ હતું ને ત્યારે હું 25 વર્ષનો હતો. અને 70 વર્ષના પીએચડી માણસ પાસેથી 25 વર્ષનો ડાયરેક્ટર કામ કઢાવે તો કેમ હજમ થાય કોઈને? એટલે શિક્ષકો પાસેથી કામ કઢાવવાનું કામ અઘરું છે, સહેલું નથી. વી આર હ્યુમન બિંગ્સ, અને હ્યુમન બિંગ્સની સાથે સાથે આપણે બુદ્ધિજીવીઓ છીએ. એટલે માય ફર્સ્ટ ક્વેશ્ચન ટુ યુ ઇઝ, પોતાની જાતને પૂછો, છેલ્લે ક્યારે જીવાતા? છેલ્લે ક્યારે દિલથી ખુશ થયા હતા? ઇન્ક્રીમેન્ટ આવે એમાં આપણે ઓવર રિલેટેડ છીએ, એ સમજાવીશ આજે. ઇન્ક્રીમેન્ટ આવે, આપણે 5-10 મિનિટ માંડ પછી ખબર પડે કે બાજુવાળાનું 300 રૂપિયા વધારે થયું. આપણો મૂડ મરી જાય યાર. પંજાબીમાં આપણને કોઈ ટેસ્ટ ન આવે. વી આર હ્યુમન બિંગ. આજે બહુ ખુલ્લા દિલે ચર્ચાઓ કરવાનું છું. મને કદાચ લાગે છે કે 1 કલાક પછી તમે એટલું તો કરશો જ કે પોતા માટે જીવવાનું ચાલુ કરી દેશો. એ પહેલું કામ છે. મારો પહેલો ક્વેશ્ચન છે કે છેલ્લે ક્યારે જીવાતા? કોઈ જ્ઞાનની વાતો કરવા ન થયો. સાહેબો બધા જે વડીલો છે 10માના, જેને મારે વારે વારે મિટિંગ હોય છે, મારી ઉંમર કરતાં જાજા વર્ષથી ભણાવે ને ભણાવતા કેમ શીખવાડવું? એટલે ભણાવતા શીખવાડવા આવ્યો જ નથી. જે નાની જનરેશન છે એ શું વિચારે છે ને રજૂઆત કરવા આવ્યો છું કે યાર આ લોકો આવું વિચારે. તમે વિચારો છો એવું અમે નથી વિચારતા, અને હું વિચારું છું એવું મારી નેક્સ્ટ જનરેશન નથી વિચારતી. ભલા માણસ નથી વિચારતી એવું. તમે જ્યારે 3જા ધોરણના છોકરાના ક્લાસમાં એક દિવસ ગયો ત્યારે મારી પાસે થોડીક એપલની જૂની વોચ હતી. તો મને એ છોકરો કહે છે કે સર તમે એપલની જૂની વોચ કેમ પહેરી છે? સ્કૂલ બરાબર નથી ચાલતી. ડેડીએ તો હમણાં નવી લીધી, 3rd સ્ટાન્ડર્ડનો છું. મને મજા આવી કે હું એ ફિલ્ડમાં છું જ્યાં કાં મારે અપડેટેડ રહેવું પડશે, કાં મારે ફિલ્ડ છોડવું પડશે. એટલે બહુ બધો વિચાર કર્યા પછી એજ્યુકેશનના ફિલ્ડમાં છું. એટલે પહેલો ક્વેશ્ચન આપણા માટે છે કે છેલ્લે ક્યારે જીવાતા? મારે જવાબ નથી જોતો, પણ પોતાની જાતને પૂછો કે આજ કરવા જીવતા હતા, સમય જ કાઢવો હતો. છેલ્લે કઈ બાબતમાં ફરિયાદ નહોતી થઈ? રૂપમાં ફરિયાદ છે કે 6 ફૂટ વાળા ચોકીદાર હે? મેં 6.5 ફૂટિયા ચોકીદાર જોયા હે. બહુ રૂપાળો હોત તો કાંઈક જિંદગીમાં મળી ગયું હોત. અરે મેં રૂપાળા લોકોને બહુ નાની નાની પોસ્ટ પર કામ કરતા જોયા છે, અને મેં તો જેટલા મોટા માણસ જોયા ને એને છેલ્લે ક્યારેય હસતા જોયા જ નથી. મારું કામ શું છે? હું જાજા ભાગે મેનેજમેન્ટની મિટિંગોમાં બેઠો હોઉં, જેની પ્રોપર્ટીઝમાં 2-3 આંકડામાં, 3 આંકડા 4 આંકડા સુધી બેઠો છું. 4 આંકડા પ્રોપર્ટીમાં કરોડ હોય, મોર દેન 1000 કરોડ થઈ ગયા ને 4 આંકડા. પણ તમે એને જુઓ કે જિંદગીમાં એને 30% રસ નથી. અને મેં એવા લોકો જોયા છે જેની પાસે સાંજે કાંઈ જમવાનું ન હોય, પણ તમે મોજ જુઓ. પછી આપણે હું ખબર એને ક્યાં ભાન પડે? તો તને પડે તે શું કરી લીધું? અમારી ઘરેથી કામવાળા બેન અત્યારે જતા રહ્યા છે, નેપાળના છે, તો નેપાળ ગયા છે. 20 દિવસનું કહેતા હતા કે 20-25 દિવસમાં આવશો. એટલે 25 દિવસ પૂરા થયા તો મારી વાઈફે ફોન કર્યો. પછી પાછા 35 દિવસ પૂરા થયા તો મારી વાઈફે ફોન કર્યો, હજી આવ્યા નથી. એટલે મેં એને પૂછ્યું કેમ ન થતો? કે જોજો પૈસા પતે ને ત્યાં સુધી નહીં આવે. હું એટલો ખુશ થઈ ગયો કે એની બહાદુરી જો. તું બાકી બધું જવા દે, એની બહાદુરી જો કે પૈસા નહીં પતે ને ત્યાં સુધી પાછી ગુલામી નહીં કરે. તમારી તો નહીં જ કરે કે વાં ડાગા કરને વાં પોતા કરને, તારી તો હાવ નહીં કરે. અને આપણે જુઓ 4 પેઢીનું તો થઈ ગયું છે. ધારો કે આજે કમાવાનું બંધ કરી દે તો જમવાનું ન ખૂટે. જમવાની જ વાત કરું છું. લેવાઈશ જમવાની વાત નથી કરતો કે સર 5 સ્ટારમાં જમીશ, એની વાત નથી કરતો. બાકી રોટી, કપડાં, મકાન, દાળ ભાત, ખીચડી અને શાક આપણે આ જન્મનું તો થઈ જ ગયું છે. પણ આ લોકોની બહાદુરી જુઓ. તમને ખબર છે શિક્ષણે તમને શું આપ્યું? અક્ષર જ્ઞાન. પૃથ્વી ઉપરનું તમામ જ્ઞાન આપ્યું શિક્ષણે. માહિતી આપી, જ્ઞાન તો ન કહી શકાય, માહિતી આપી ખૂબ. લઈ શું લીધું ખબર છે? એક વાક્યમાં જવાબ દેવો હોય તો શિક્ષણ આપણી પાસેથી શું લઈ લીધું? આટલું શિક્ષણ લીધું, માસ્ટર ડિગ્રી. બોલવામાં એટલું સારું લાગે ને, મોજ આવી જાય. તોરા છોડી આપણે વાહ, મોદીજીની બાજુમાં બેવાનો મોકો મળશે. અને જિંદગી ક્યારે કોને મોકો આપે? 12 સીટ વાળા ટીડીપી વાળા મોદીજીની બાજુમાં અમિત શાહ 3જા નંબર પર બેઠા છે. એટલે આમાં જિંદગી રોજ દાવ બદલતી રહે છે. શું લઈ લીધું જિંદગી આપણી પાસેથી? કેન યુ સે ઇન વન વર્ડ? એક શબ્દમાં? બહાદુરી. આપણી જે જન્મજાત બહાદુરી હતી ને શિક્ષણે છીનવી લીધી છે. પાછી મેળવવા માટે મહેનત કરવાની બાકી છે. જે નિર્દોષતા હતી ને
એ શિક્ષણે છીનવી લીધી છે. તમે જુઓ, માણસ બિલકુલ નિર્દોષ નથી રહ્યો. ન નિર્દોષતાથી જીવી શકાય છે, ન નિર્દોષતાથી માણી શકાય છે, ન બહાદુરીપૂર્વક જીવી શકાય છે. એટલે આજે હું ખાલી આની જ વાત કરવાનો છું. છેલ્લે ક્યારે જીવાતા? અને બીજો મારો ક્વેશ્ચન છે જે બહુ અગત્યનો છે, આમાં હાથ ઊંચો તો કરજો. એટલું, કેટલા લોકો પોતાના ફેમિલીને ખૂબ પ્રેમ કરે છે? મને ખબર હતી કે જેવો આ ક્વેશ્ચન આવશે કોઈનો હાથ નીચે નહીં હોય. ધેટ્સ વાય આઈ આસ્ક્ડ. બધા લોકો ફેમિલીને ખૂબ પ્રેમ કરે છે. એક માણસ સ્વામી રામદાસ પાસે ગયો કે સ્વામીજી મારે મોક્ષ જોઈએ છે. આ ભારત તો મોક્ષનો દેશ છે. મોક્ષની વાતો થાય, લોકો કાન હરવા કરીને સાંભળે, એમાં શું કરવાનું એ ન સાંભળે. પણ એને મોક્ષ જોઈએ છે. મર્યા પહેલા મોક્ષ ન થાય ભાઈ. એના માટે શ્વાસ છોડવો પડે. એ અમારાથી થતું નથી. શ્વાસ છોડવો નથી તોય મોક્ષ તો જોઈએ જ છે. સ્વામી રામદાસ પાસે એક વ્યક્તિ ગયો, ખૂબ યુવાન, જોરદાર, અને સ્વામી રામદાસને જઈને કીધું કે સ્વામીજી મોક્ષ જોઈએ છે. સ્વામી કે થઈ જાય, એમાં શું હોય? મોક્ષ કરો એમાં શું મોટી વાત? કાલે 4 વાગે આવજે અને ગોમપુર પુરેશો મંત્ર લેતો જા અને સવારે મોક્ષ. તો કે કાંઈ વાંધો નહીં, કાલે 4 વાગે ડેલે જતો તો પાછો એને સ્વયંસેવકને કે એક વસ્તુ પૂછતા ભૂલાઈ ગઈ, 2 મિનિટ મોક્ષની વાત છે, વળી પછી કાલે હું સવારે ભેગો થાવ ન થાવ. તો કે તને ક્યારેય જિંદગીમાં એવું થયું છે કે સાલું આ વ્યક્તિ, આ પદ, આ પ્રતિષ્ઠા કે આ વસ્તુ વગર નહીં ચાલે? વ્યક્તિ, વસ્તુ, પદ, પ્રતિષ્ઠા, કોઈ પણ વસ્તુ સાથે ગાંડો પ્રેમ થયો છે કે આના વગર તો જિંદગી જ નહીં હાલે, આ તો જોઈએ જ, મર્યા પહેલા આ તો જોઈએ જ છે, એવો કોઈ વસ્તુ સાથે પ્રેમ થયો? તો પેલો યુવક થોડીક વાર વિચાર્યું, 24-25 વર્ષનો ફૂટડો યુવાન થોડીક વાર વિચાર્યા પછી કે ના, મારે તો મોક્ષ જોઈએ છે, મને કોઈ એવી વસ્તુમાં મોહ કે પ્રેમ કાંઈ નથી. સ્વામીજી કે હજી એકવાર વિચારી લે. કોઈ દી એવું થયું છે કે આ વ્યક્તિ વગર તો સાલી જિંદગી ન ચાલે? આ વસ્તુ જોઈએ, આ પદ જોઈએ, આ પ્રતિષ્ઠા, કાંઈ પણ એક વસ્તુનો એક શબ્દ બોલી દે એકવાર. ખૂબ વિચાર્યું વળી તો કે ના, એવું લાગતું નથી કે ક્યારેય મને એવો પ્રેમ થયો હોય. તો સ્વામીજી કે તારો મોક્ષ નહીં થાય. બોલું કે હમણાં કહેતા હતા ને 4 વાગે આવજે ને 3 વાગે આવજે ને, કાં થયું? તો કે ભાઈ, તને ભગવાનની બનાવેલી વસ્તુ સાથે પ્રેમ નથી, તને ભગવાન સાથે શું ખાક પ્રેમ થાય? એટલે તારો મોક્ષ ન થાય. એના માટે પ્રેમમાં પડવું જરૂરી છે. ફેમિલી સાથે આપણો પ્રેમ છે, પોતા સાથે છે. એને પોતા સાથે ન હોય ને ફેમિલી સાથે ન થાય, વાતો થાય, પ્રેમ ન થાય. માણસનો સૌથી પહેલો પ્રેમ કોણ હોવું જોઈએ? ખુદની સામે એકવાર અરીસાની સામે ઉભા રહ્યો કે પ્રતિક આજ કરવા નીકળો તો. મારી જિંદગીમાં મેં 2011માં ડાયરી લખું છું બાળપણથી, પણ 2011માં સિન્સિયર થયો કે સાલું આ જિંદગીમાં જોઈ છે શું? આઈ એમ શેરિંગ માય ઓપન થોટ્સ વિથ યુ. મેં પહેલી વાર ડાયરીમાં એક જ વસ્તુ લખી જે મારે છેલ્લે સુધી જોઈ છે. આઈ વોન્ટ ટુ ડાઈ યંગ. મારે જુવાન જ મરવું છે. આ મારી જિંદગીનો એક જ તકિયા કલામ છે. બાકી બધું ચાલતું રહેવાનું બેકગ્રાઉન્ડમાં. કોઈક દિવસ સફળતા, કોઈક દિવસ નિષ્ફળતા, કોઈક દિવસ ટેન્શન, કોઈક દિવસ હારતોરા. જેના હારતોરા થતા હોય ને એને પછી નિષ્ફળતાનો ટોપ લઈને જ માથે આવે ને. મોદીજીને ખૂબ હારતોરા થયા હતા, કોઈએ ન કીધું કે અમિત શાહ હીરો, બધાએ કીધું મોદી હીરો. તો એ તો જેના ઉપર છે એના ઉપર રહેવાનું, ખભા ઉપર જેને જવાબદારી છે એના ઉપર ક્યારેક હારતોરા આવે, ક્યારેક હાર આવે ને ક્યારેક તોરા આવે, ક્યારેક આક્ષેપ પણ આવે. તો આ બધું જિંદગીની બેકગ્રાઉન્ડની ઘટમાળમાં ચાલતું રહેવાનું. મેં લખ્યું આઈ વોન્ટ ટુ ડાઈ યંગ. પહેલાં તો મારે જુવાન જ મરવું છે. હું પાછો જાઉં ને કુદરત પાસે ત્યારે કહી શકો જોઈએ કે તે જે રીતે મોકલો હતો ને, તારી સવાર, તમે જુઓ ઉગતી સવારને બધા લોકો પ્રેમ કરે. નાનું બાળક ઉગતી સવાર છે, પાપા પગલી માંડતો હોય, તમને એમાંય ક્યુટ લાગે. કોઈ દી કોઈ બાબો ક્યુટ લાગ્યો હોય આપણને કે બાબો બહુ ક્યુટ છે? જાજા ભાગે લોકો પ્રોપર્ટી પૂરતો હાચવીને બેઠા હોય છે કે જાય તો જગ્યા થાય ને 5 એકર જે પડી છે રવાપરમાં એનો જે કિંમત આવતી હોય ભાઈ ભાગે આવી જાય. અને આપણને હંમેશા અફસોસ હોય કે યાર કોઈક એવી જગ્યાએ જન્મો હોત કે જ્યાં 5-25 વીઘા વધારે હોત તો કઈ નોકરી કરત નહીં. નોકરી કરત કે ન કરત એ બીજો ક્વેશ્ચન છે. હેપી તો ન જ રહે, હેપી સ્વભાવથી રહેવાય, નોકરીથી ન રહેવાય. સો ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. આઈ વોન્ટ ટુ ડાઈ યંગ. મારે જુવાન મરવું છે યાર. એટલે હું એવા લોકોની વચ્ચે છું જે મને રોજ જુવાની આપે. મને કોઈ દી જૂનો જ ન થવા દે. 10માની બેચ બદલતી રહે, યુવાન ટીનેજર્સ આવતા રહીએ. અત્યારે તમે ટીનેજર્સની થોટ પ્રોસેસ વિચારો. એક છોકરી મારી પાસે આવીને 10 દિવસ પહેલાં મને ઓફિસમાં કહેતી હતી, મને મારા ડેડીને મમ્મીને બોલાવી લો, તમે કાઉન્સેલર છો એટલે ફીસ તો ડેડીએ પે કરી દીધી છે. આવી જ રીતે એ તો કરી દીધી છે. એમને કહેજે એમની દીકરીએ ના પાડી છે, એમને કોઈ સલાહની જરૂર નથી. ધીસ ઇઝ ધેર એટીટ્યુડ. મને તો આવા લોકો ગમે છે, બળવા ખોર, જે પોતે કાંઈ કર્યું નથી એવા શું સલાહ દેતા હશે? ને ધારો કે કરીએ લીધું તો એવો કયો અધિકાર છે કે આપણે કોકને સલાહ દે તારે મારું માનવાનું જ? કુદરતે આપણને છૂટા મૂક્યા છે. વિચારો,
કુદરતે આપણને કોઈ દિવસ બાંધ્યા નથી. આપણે એવી કઈ એન્ટિટી છે કે આપણે આપણી નેક્સ્ટ જનરેશનને બાંધીએ? આપણે કોઈને બાંધી ન શકીએ અને બાંધવા પણ ન જોઈએ. સૌથી મોટી સમસ્યા ક્યારે સર્જાણી? જ્યારે આપણને પોતાનામાં ઓછી અને બીજામાં વધુ ઉણપ દેખવાની શરૂઆત થઈ. અત્યારે હું તમને કહું કે મોદીજીએ શું કરવું જોઈએ લખો, એટલે શિક્ષકો 200 પાનાની બુક ભરી દો, ઘડીક બહાર જાવ તો વાર ન લાગે એમાં કે મોદીએ કેટલા કેટલા સુધારા કરવાની જરૂર છે, એજ્યુકેશન સિસ્ટમમાં આ જરૂર છે, ટેટ ટાટ લેવાની જરૂર છે, આ જરૂર છે, ફલાણી, બધા પોતપોતાના એંગલથી લખે. રોડ જોરદાર હોવા જોઈએ ભારતના, ગરીબી તો હોવી જ ન જોઈએ, અરણી દુર્ઘટના થવી જ ન જોઈએ, વગેરે અનેક પ્રકારના સજેશન્સ વી હેવ. આપણે પૂછીએ કે તારે શું કરવાની જરૂર છે, તો કે ના ના આપણું તો બધું પરફેક્ટ જ હાલે, થાય દી તો કરી, બીજું કેટલું કરવાનું. તમે આજે ઘરે જઈને ટ્રાય કરજો, બુદ્ધિશાળી લોકો છો, કે મારે શું કરવાની જરૂર છે, અને જિંદગીનો એક હેતુ લખી કાઢશો ને પછી ટેન્શન કોઈ દી નહીં થાય. આજે આપણે સૌથી વધુ મેન્ટલી ડિપ્રેસ છીએ ને, એટલે મેં પહેલું સેશન ગોઠવું છે કે સારું હેપી થવાતું જ નથી, ગમે એટલી ટ્રાય કરીએ. મોટી ગાડી લેવા જાય એની બાજુમાં એનાથી મોટી ઊભી જ હોય. આઈ હેવ ટ્રાઈડ ધીસ. તમે જાઓ, તમે જ્વેલર્સમાં એલા જાઓ તમારી વાઈફ સાથે, આવો કે જોરદાર ઇન્ક્રીમેન્ટ આવ્યો ને 2-5 લાખ રૂપિયા ભેગા થયા, ચાલ જ્વેલર્સ જાય તું લઈ લે. હવે ઓલો તમારી ઓકાતથી એટલું બહાર બતાવે ને કે આપણને હે આપણે તો કાંઈ ઇજ્જત જ નથી યાર. અને પાછું મોઢા મોટ કે કરાય, લગભગ તમને નહીં પોસાય. એ લગભગ તો ખાલી આપણને સારું લગાડો, એટલે મોઢું જઈને ખબર હોય નહીં પોસાય. આપણે કાંઈ મુકેશ અંબાણી તો છીએ નહીં, ખુલ્લા દિલે સ્વીકારવાની વાત છે કે નહીં પોસાય ભાઈ, નથી પોસાતું. બધાને બધું થોડી પોસાય. અને યાદ રાખજો તમે, કુદરત કોઈને મફતમાં કાંઈ આપતો જ નથી. એક વસ્તુ લઈને બીજી વસ્તુ આપી દે છે. હું જેટલા ખૂબ મોટા લોકોને મળ્યો ને એની પાસે ચિકાર પૈસા છે, પૈસાની કોઈ કમી નથી, એની પાસે સમયનો ખૂબ અભાવ છે. 10 દિવસ હું એવા ડોક્ટરના છોકરાઓને મળ્યો છે, એક ડોક્ટરની ડોટર ફલાણી જગ્યાએ એના બોયફ્રેન્ડ સાથે પકડાઈ ગઈ, એના પપ્પા એને ખીજાવવાની કોશિશ કરી. 9th સ્ટાન્ડર્ડની ડોટર હોય, તમે શું કરો? ચાલો મોટી થઈ ગઈ હોય તો આપણે કહીએ તું બુદ્ધિશાળી છો, તારે જેમ કરવું એમ. 9th સ્ટાન્ડર્ડમાં તો આપણે ખીજાવાના, તેના ડેડીને આમ કીધું માઇન્ડ યોર બિઝનેસ, તારું કામ કર ભાઈ. એ બધાની વચ્ચે તો માણસ તો ખલબળી જવાનો કે હું તારા માટે કરતો હતો. અહીંથી મારી વાતની શરૂઆત થાય છે, હું તો ફેમિલીને પ્રેમ કરું છું. એટલે ના ભાઈ ના, પ્રતિષ્ઠા બનાવવા કરે. શું કામ ફેમિલીનું નામ આપે છે? ફેમિલીને પ્રેમ કરતો હોત સાંજે બેતો હોત, ફેમિલીને પ્રેમ કરતો હતો રાડો ન પાડતો હોત. એટલે એની ડોટરે મોઢા મોઢ કહી દીધું કે માઇન્ડ યોર બિઝનેસ, તારું કામ કરે ભાઈ. એટલે ખડબડી ગયો માણસ, આવ્યો મારી પાસે, હસબન્ડ વાઈફ બે ડોક્ટર. હું કાંઈ બોલવા જાઉં એ પહેલાં પેલી ડોક્ટરે કીધું કે આ બેને કયો બહાર બેસે, મમ્મી પપ્પાને કયો બહાર બેસે ને આ બેન કયો બહાર બેસે. ધીસ વોઝ ધ એટીટ્યુડ, આ બેન કયો બહાર બેસે. એક જ ડોટર છે, 3 આંકડામાં કરોડની પ્રોપર્ટી છે. મને કહેતા હતા કે કોરોનામાં જ 3 આંકડામાં કમાઈ લીધું છે, એટલે પ્રોપર્ટીની તો ચિંતા ન રહી. પછી એની ડોટરે મને ક્વેશ્ચન પૂછ્યો કે તમે મને કાંઈ કહો નહીં, પહેલાં એક વાત કહી દઉં કે હું મારા પપ્પાને ફોન કરું તો આસિસ્ટન્ટ ફોન ઉપાડે, અને એમ કે હમણાં પપ્પા ઓપરેશનમાંથી બહાર આવે એટલે વાત કરાવું, અને હું 10 દિવસ તમારી સાથે થયું છે. મેં કીધું ના. તો કે તમને નહીં સમજાય મારું દર્દ કેટલું છે. મને ખબર જ છે નથી હાલે મારા ફેમિલી, જે માણસ સાથે હું ગઈ નહીં એ નવરી બજાર છે એ મને ખબર છે, પણ એની પાસે સમય ખૂબ છે, જેનો મારા પપ્પા પાસે ખૂબ અભાવ છે. અને માણસની ખાસિયત છે, અભાવ હોય ને ત્યાં જ લલચાય. એટલે પૈસાથી ધરાયેલા લોકો સમયના અભાવથી પીડાય છે, અને સમયથી ધરાયેલા લોકો પૈસાના અભાવથી પીડાય છે. બાકી પીડાવાનું અહીંયા નક્કી જ છે, જો તમારો એટીટ્યુડ પ્રોપર ન રહે ને તો. મેં કોઈ માણસ આજે સુધી એવો નથી મળ્યો જે એમ કહી દે કે સાહેબ ઘણું છે, હવે કાંઈ ઉપાધિ નથી, મોજથી જીવી, જો હાલે હાઈલા રાખે. તમે ગમે એને કે મંદિરની ફરિયાદ કરતો જ પડતી, ના ના જોઈએ એવી જઈવી નહીં. ગમે એટલી પ્રોપર્ટી થઈ જાય તો એને જામવાની છે નહીં, કેમ કે એને લોચો અહીંયા છે. તમને સમજ, હું તમને એમ કહું કે ચાલીને અહીંથી 10 કિલોમીટર એરપોર્ટ સુધી જવાનું છે, કાંજે સાહેબને વેલકમ કરવા. સાહેબ ફરીને આવ્યા હતા કે આપણે હાલીને થોડી જવાય, જાવું હાલી જાઓ. ના મારે નથી આવું. સાહેબને રાવલ સાહેબને આપણે કહીએ ના ના તમારે જવું હોય જાઓ, મારે નથી આવું, હું આવું ગાડી લઈને કહેતા હોય તો આવું, 2 જણા 2 તો આવું, મારે નથી આવું. અને ધારો કે એમ ઓર્ડર હોય કે આવવું જ પડશે, અને આપણે બધા જાય ને આપણું જે મોઢું હોય, હાલો કદાચ સારું રાખવું પડ્યું હોય ફોટાના કારણે, પણ અંદરથી જે હોય કે આમ જો જરાક જગ્યા થાય ને ફાયર કરવું, એ જ જગ્યાએ હું તમને એમ કહું કે અહીંથી 10 કિલોમીટર જવાનું છે એરપોર્ટમાં, બીજી કોઈ વ્યવસ્થા નથી, લોકડાઉન થઈ ગયું છે, પ્લેનની ટિકિટ બુક થઈ ગઈ છે, અને સાહેબ બધાને સ્વિટ્ઝરલેન્ડ લઈ જાય છે. હવે સૌથી પહેલો પૂગવાની આપણી કોશિશ હોય કે બારી જગ્યા મળી જાય, બારીની બાજુમાં જોવા થાય સ્વિટ્ઝરલેન્ડ. ચાલવાનું તો 10 કિલોમીટર જ હતું, પણ તમારા એટીટ્યુડમાં ચેન્જ છે. ચાલવાનું તો જિંદગીમાં મહિરા સુધી છે જ. હવે તમે બચવાના નથી. તમારી પાસે 2 જ ઓપ્શન છે, લવ યોર પ્રોફેશન ઓર યુ હેવ ટુ લવ યોર પ્રોફેશન. કાં પ્રોફેશનને પ્રેમ કરો, કારણ કે તમારે કરવો પડશે.
ત્રીજો ઓપ્શન જિંદગીમાં કોઈ પાસે છે નહીં. અને ક્યારેક ક્યારેક કેવું થાય કે ધક્કાના કારણે પહોંચી જવાય પણ જામે નહીં. લગ્નમાં ખબર, કાઠિયાવાડમાં તો પ્રથા હે, એક બે જણા ખૂણો શોભાવતા જ હોય. એ જે ખૂણો શોભાવતા હોય ને જોતું માન ન મળ્યું હોય. ભૂતકાળમાં મને ડેડી કહેતા હતા કે જે આવું કરે ને એને તો પછી લોકો મનાવે ને વડીલો જાય ને. હવે કેવું થઈ ગયું, કોઈને મનાવતું જ નથી. મને એટલી મજા આવી જાય, ખૂણામાં બેઠો આખો લેક્ચર ખૂણામાં જ બેઠો, મોજ આવી જાય કે વીકેન્ડ એન્જોય દી. ચાલો, જે સમસ્યા હતી ખૂણામાં, હવે આપણે કઈ પ્રશ્ન નથી. એકવાર ડેડીએ મને કીધું ભાઈ તું જરાક એની યાર વાત કરી લેજે. એ બહાર હતા, અમારી ઘરે એક પ્રસંગ હતો. ડેડી કે ભાઈ તું જરાક વાત કરી લેજે એટલે ખોટું લાગે. મેં કીધું ભાઈ વાત કરવી જ નથી. ડેડી જોઈને તમે પાછા વાત કરીને મુખ્ય પ્રવાહમાં ભેળો છો તો ત્યાં કાંઈક નવો લોચો કરશે. લોચો ક્યાં કે ખૂણામાં? મેં કીધું બેવા દ્યો. લોચો ખૂણામાં તમારે હાથે કરીને શું કામ મુખ્ય પ્રવાહમાં એ લોચોને ભેળવવો છે? એને 2-5 દિવસે ખબર પડી જશે કે મુખ્ય પ્રવાહમાં કાં ભળવું જોશે ને કાં ભેળવશે. લાઈફનું આવું જ છે. કેટલાક લોચા છે ને જેને લાઈફથી એ નિરાશ થઈને ખૂણામાં બેઠા છે. જિંદગી કે ભલે ને બેઠા, લોચા એ ભલે બેઠા રહેશે. જેને મજા આવે છે એ તો માણે. બિલીવ મી, રોજ સવારે 2 મિનિટ અરીસાની સામે ઉભા રહ્યો કે આ માણસને તો ખુશ જોવો જ છે. મને ખુશ રાખવાની જવાબદારી તો કમસે કમ મારી છે. મને બીજું કોઈ સુખી કરી શકે એમ નથી. હું તમને એક જોરદાર માણસને મળાવું જે તમારા બધા સપના પૂરા કરી દે. અને પાછા સપનાઓનું કેવું છે, બહુ જ 2009માં મેં જે દિવસે વિચાર્યું હતું કે આવું કંઈક કરવું છે, એવું 2020માં થઈ ગયું. પછી મને ખબર પડી કે ના, ન્યા નહીં, હજી આગળ. આપણા સપનાઓ તો રોજ આપણાથી એક સ્ટેપ આગળ ચાલવાના. જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી 50,000 પગાર હોય ને 60,000 કરવો હોય, 60,000 હોય ને 6 લાખ કરવો હોય, 6 લાખ વાળાને 60 કરોડ કમાવા હોય. કોઈક દિવસ આપણને આપણા કામવાળા બેન આપણા વિશે એવું વિચારતા હશે કે જો મારી પાસે આના જેટલી પ્રોપર્ટી હોય ને હું જિંદગીમાં કામે જ ન જાઉં. જેમ કે આપણે વિચારતા હોય મુકેશ અંબાણી જેટલા પૈસા હોય ન જાવો, એ તો એ જાય મૂકવું, આપણે ન જઈએ, આપણે જાય જ નહીં. એવું જ આપણા કામવાળા બેન વિચારે છે જે બિચારા આપણી આગળથી 1500 રૂપિયા પગાર લે છે. વિચારે કે સાહેબ જેવો લાખ રૂપિયા પગાર હોય થોડું કામે જવાય. મેન્ટાલિટી તો એ જ છે. વી હેવ ટુ લીવ. અરીસાની સામે ઉભા રહ્યો અને તમને એક દિવસ કુદરત પ્રગટ થઈ જાય ને કે બોલ શું જોઈ છે, એક વસ્તુ માગી લે, તો આપણે માગી ન શકીએ કેમ કે આપણે એક જોતી નથી. અચીવ થઈ જાય ને પછી એની કોઈ કિંમત નથી. રિતિક રોશન કેવો દેખાય? ઇન્ડિયામાં મોસ્ટ હેન્ડસમ ગાય ઇન ધ ઇન્ડિયા ઇઝ રિતિક રોશન. ધ મોસ્ટ હેન્ડસમ યુ કેન સે. ઇંગ્લિશના ટીચર બેઠા હોય, મિસ્ટેક ન થાય, મોસ્ટની આગળ તો લગાડવું પડે ને. પણ ઇંગ્લિશના ટીચર કહે સાહેબ તમે ઇંગ્લિશ એ ખોટું ભણાવો. ધ મોસ્ટ હેન્ડસમ મેન ઇન ઇન્ડિયા ઇઝ રિતિક રોશન. એના છૂટાછેડા થઈ ગયા. એનો મતલબ માણસ ત્યાંથી ફેડઅપ થઈ ગયો. જેને છોકરીઓ 30-40 હજાર લવ લેટર લખે એના બર્થડેના દિવસે, એની વાઈફ એનાથી છૂટી થઈ ગઈ. એનો સીધો મતલબ એવો છે કે આપણે ફેડઅપ થવાવાળી પ્રજા છીએ. એટલે જો તમારે કોઈ પહેલી વસ્તુ સ્વીકારી હોય ને જિંદગીમાં તો સ્વીકારી લો કે એક માણસને ક્યારેય બાંધી નહીં શકાય. અરીસાની સામે ઊભા રહી અને એ એવી વ્યક્તિ છે જે તમને ખુશ આમ એક દિવસ અલાદીનો જીન પ્રગટ થઈ જાય ને આપણને કે બોલ માગ શું જોઈ છે, તો આપણને ક્વેશ્ચન થાય ઘડીક સમય દે. એમ તાત્કાલિક ન હોય. ધારો કે મંદિરે ગયા ને ભગવાન પ્રગટ થઈ ગયા તો જે અત્યારે જે સમસ્યા હતી કે મને ફાયરનો એનઓસી મળી જાય, એ તો કેવી હતી? નાનકડી હતી. ચાલો ભાઈ મળી ગયો, હાલો પછી 2 કલાકમાં મળી ગયો. હવે છોકરા થઈ જાય. ફાયરનો એનઓસી હતી, છોકરા આવડી મોટી બિલ્ડિંગ બનાવી, ભરવું જ કરાય. ભરાઈ જાય પછી બીજી સમસ્યા થાય, ફી આવે. આ વખતે એફઆરસીમાં અમારું કાંઈક પાસ થાય. હું એજ્યુકેશનના બિઝનેસમાં છું, મને એજ્યુકેશનના ક્વેશ્ચન હોય. કોઈ પાર્ટી હોય એનું પેમેન્ટ હલવાનું એને અંદર પેમેન્ટ મળી જાય. એક માણસ હું તમને કહું કે જે તમારા બધા સપનાઓને પૂરા કરી દેશે, તમને મોજમાં રાખશે, એવા એક વ્યક્તિને મળવાનું છે. તમે મળો. અને એ વ્યક્તિ કોણ છે? 6 ફૂટના અરીસાની સામે ઘરે જઈને ઉભા રહ્યો. એકમાત્ર વ્યક્તિ છે જે તમને મોજ કરાવી શકે એમ છે. બાકી આ દુનિયામાં તમને કોઈ મોજ નહીં કરાવી શકે. આપણું રિમોટ કંટ્રોલ હંમેશા બીજાના જ હાથમાં છે ને. સાહેબ ખીજાય, દુઃખી થઈ જાય, એનું કામ ખીજાવાનું છે ભાઈ. ભલે એને પોતપોતાનું કામ હોય, પ્રિન્સિપાલનું કામ ખીજાવાનું હોય, ભૂલ કાઢવી એનું કામ છે. ડોક્ટર તમને એમ કે કેન્સર એટલે ઝાપટ મારે કે અહીં તો કેન્સરની ગગી કેવી રીતે થઈ ગયેલા એનું કામ નથી. એને જે થયું એ કહેવાના પૈસા આપ્યા તમે. સમજ્યા કે નહીં? ડોક્ટર એકમાત્ર એવી વ્યક્તિ છે જે ભૂલ બતાવવા માટે ક્યારેય પસ્તાતો નથી. બાકી બધાને ભૂલ બતાવવા માટે પસ્તાવું જ પડે. તમને માણસ હાથ ફેરવીને કે હસબન્ડ વાઈફ કે મારી કંઈક ભૂલ હોય તો કે આપણે કહી દઈએ, પછી કોઈ નહીં મજા લે કે આપણે સ્વીકારી લઈએ. જિંદગી હોય એના માટે આપણી પાસે લિસ્ટ હોય કે હું કેમ કર્યું હતું. એટલે ઓશો હંમેશા કહે છે કે વિમેન અને મેન બેયની થિંકિંગ પેટર્ન જ બાયોલોજીકલી અલગ છે. અને આપણે શેની રેસમાં છીએ?
સેમ કરવાની રેસમાં. હવે તો કંપનીઓ પણ સમજી ગઈ છે. મારા એક કઝિન ખૂબ મોટી બ્રાન્ડ સાથે કામ કરતા હતા. ભૂતકાળમાં મિકેનિકલમાં ખાલી બોયઝ જ જતા, તમે લોકો જાણો છો. હવે મિકેનિકલની કંપનીઓ જ્યારે કાર ડિઝાઇન કરે ને ત્યારે સાથે લેડીઝને રાખવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે એ અલગ જ એંગલથી વિચારે છે. એને કોઈ લેવા દેવા નથી કે કેટલા HP કાર છે, એને કોઈ લેવા દેવા નથી કે એનું સસ્પેન્શન કેવી રીતે કામ કરશે, એવરેજ શું આપે ને ક્યાં લેવા. એને અલગ એંગલથી વિચારવાની મજા આવે છે ને એ એંગલથી વિચારી શકે ને એટલે કંપની હવે 5-7% ફિમેલ એમ્પ્લોયને ભરવાનું ચાલુ કર્યું છે, કે જ્યાં ફિમેલ એમ્પ્લોય નથી ત્યાં જિંદગીનો બીજો એંગલ છૂટી જાય છે. બધા એને પોતપોતાનો એંગલ છે. આપણી મોટા ભાગના કોન્ફ્લિક્ટનું રીઝન છે કે આપણે મનાવવા માગીએ છીએ કે હું કહું એમ જ હોય. તારે પૃથ્વી પર આવે 30 વર્ષ થયા અને માન 10 વર્ષ રહેવાનો, ટેન્શન જ એવડું લે, ચાલીએ પૂરું થાય. અને પૃથ્વી તો 40 લાખ વર્ષથી ચાલે છે. સાયન્સના માણસોને ખબર છે, હ્યુમન પૃથ્વી ઉપર આવી ગયો એને 40 લાખ વર્ષ થઈ ગયા છે. આદિમાનવ સ્વરૂપે આવ્યો હતો. તો પોતાને ખુશ રાખવાની જવાબદારી કોને લીધા જેવી છે? પોતે. રોજ 5 મિનિટ વિચારો કે આજે મને કોક ખીજાણો, એમાં મારા છોકરાનો બિચારાનો કાંઈ વાંક નથી. છોકરો એક સેમ સિચ્યુએશન સમજાવો, અહીંથી આપણને કોઈ ખીજાણું, રાહુલ સાહેબ ખીજાણા, અને તમે ઘરે જાઓ, છોકરો કહે હાલો પપ્પા ગોલો ખા, કે તો રોજ ગોલો ગોલો ભાઈ મારી બે ઝાપટ નીકળ હાલ. આ એક સિચ્યુએશન થઈ. એક દિવસ અહીંથી અપરાજ સાહેબ વખાણ કરે, સાહેબ તમારું કામ જોરદાર હે. છોકરો કે ગોલા ખાતા, કે હાલ હાલ હું ઈ જ કહેતો તો, ગોલો તો ખાવો જોઈએ યાર, કેવી મોજ આવે, ક્યાં જવું એ કે. આ બેમાં ખાલી ને ખાલી તમારો મૂળ જવાબદાર છે. સામેવાળાએ આમાં કંઈ કર્યું નથી. તમે ખુદ પેટ્રોલ લઈને ફરો છો એટલે સામેની દિવાસળીઓ તમને અસર કરી રહી છે. આજે હું તમને જિંદગીનું એક નાનકડું સૂત્ર આપું જે તમને ખૂબ મજા આવશે. એના નામ, વર્લ્ડમાં એનું નામ કોકરોચ થિયરી છે. ઝકરબર્ગ એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને એક વંદો નીકળો, એક લેડીઝ રાડો રાડ કરી મૂક્યો, એક બે ટેબલ ઉડાડ્યા, ભાગી. ઝકરબર્ગ જે રેસ્ટોરન્ટમાં ગયો હોય તો બહુ જોરદાર રેસ્ટોરન્ટ હોય, કોકરોચ નીકળો, ત્યાં તો કોકરોચ અસામાન્ય કહેવાય, નીકળવો જ ન જોઈએ 5 સ્ટાર 7 સ્ટારમાં, નીકળો, ભાગી દે. એક બે ટેબલ ઉડાડ્યા, એક બે વેઇટર બિચારા બધું લઈને આવતા હતા એને ઉડાડ્યા. કોઈ કીધું શું થયું, તો મેન મેનેજર કે અહીં કોકરોચ નીકળ્યો. એક વેઇટરને બોલાવ્યો, એને કોકરોચ હાથમાં લીધો રૂમાલની સાથે અને હાથમાં લઈને નીકળી ગયો. પછી ઝકરબર્ગે નેટ ઉપર લખ્યું, ઝકરબર્ગ છે કે લેરી પેજી હું ભૂલી ગયો છું, કે સમસ્યા કોકરોચ જ હતી. એકને હેન્ડલ કરતા આવડતી હતી, એ બહાર ફેંકી, એકને હેન્ડલ કરતા નહોતી આવડતી, એને કાગા રોડ કરી. સમજ્યા ને? સમસ્યા મારી તમારી બધી લે. મેં કોઈ દી સમસ્યા વગરનો માણસ જ ન જોયો. સમસ્યા વગરનો માણસ હોય માણસ જ ન હોય. અને શાસ્ત્રો તો ત્યાં સુધી કે છે તમારી જે જિંદગી છે ને એ માગેલી છે. મને આ બાબતમાં શ્રદ્ધા છે. જેમ જેમ આગળ વધતો જાઉં છું, અત્યારે કદાચ પૈસાની બોલબાલા હશે, બાકી આપણે જે જીવીએ છીએ એ ભૂતકાળમાં માંગેલું છે. માંગેલું છે એ જ મળે છે. એનો થોડોક ડિલે હોય, ફોર્મ ભર્યું હોય આપણે યુનિવર્સિટીમાં, પછી 2-3 મહિને મેરિટ લિસ્ટ ડિક્લેર થાય. મિકેનિકલમાં જોઈ છે, પછી મિકેનિકલમાં તમને મળી ગયું, તમને નોકરી ન મળી, એમાં કુદરત માટે જવાબદાર નથી ને. તમે માંગ્યું તું મિકેનિકલ, તમને દઈ દીધું, પકડ જા લે. જાજા ભાગના લવ મેરેજમાં નથી થતું. મારી પાસે જેટલા કાઉન્સિલિંગના લવ મેરેજ વાળા કેસ આવે, તમે એના વિરોધ થતો હોય ને ત્યારે તમે એનો પ્રેમ જુઓ, ભૂકા કાઢી નાખે. આપણને થાય ઓહો, અને વિરોધ બંધ થઈ જાય, પપ્પા માની જાય, મમ્મી માની જાય, સમાજ માની જાય, પરણાઈ જાય, હાલો ભાઈ નીકળો. એના 5 દિવસ પછી એવો પ્રોજેક્ટ ચાલુ થઈ જાય કોઈથી પૂરો જ ન થાય. એકબીજાનો વિરોધ કરવાનો. અત્યાર સુધી એ બે ભેગા થઈને સમાજનો વિરોધ કરતા હતા ને એટલે જીતી ગયા. હવે એકબીજાનો વિરોધ કરે, જિંદગીમાં નહીં જીતે. મૂળ સમસ્યા ક્યાં છે? કે આપણું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં છે. અને આને કેવી રીતે નિવારી શકાય? એક જ રીતે, આવતા પહેલા ઓર જાતા પછી 5 મિનિટનો બ્રેક લ્યો. કે હું જ્યારે આવું ત્યારે એકલો 5 મિનિટ બેસીશ, દેન આઈ વિલ ટોક ટુ માય ફેમિલી. અથવા અહીંથી જતા પહેલાં જ બ્રેક લઈ લો કે ભાઈ હું પ્રોફેશનને છોડીને જાઉં છું, હવે ફેમિલી સાથે જાઉં છું. યુ લવ યોર ફેમિલી. તમે ફેમિલીને બેપના પ્રેમ કરો છો અને ગુસ્સો અહીંયા જ કાઢો છો. વી શુડ સ્ટોપ ધીસ. આપણે વહેલામાં વહેલી તકે આ બંધ કરવું જોશે. નકર અજાણતાને ઇમ્પ્રેસ કરવામાં જાણીતાઓ જે છે ને, છેલ્લે સાથ જે આપવાના છે ને એ બધે વયા જાય. મોટા પોસ્ટ ઉપરથી રિટાયર થયેલા લોકોને ક્યારેક મળો. હું એક આઈપીએસને મળ્યો જે રિટાયર થઈ ગયા હતા. આપણને આઈપીએસનો રોલ તો તમને ખબર છે ને, આગળ એક કમાન્ડો ચાલતો હોય, એક પોતાની કાર હોય 3 સ્ટાર, એકાદી વાન મેળી હોય. એ રિટાયર થાય ને સાલું એને કોઈ મળવા ન જાય ને એમને ગુંગવાતો હોય. ગવર્મેન્ટ 1.5 લાખ પેન્શન દેતી હોય, બુઢિયાઓને 1.5 લાખની જરૂર ન હોય. 1.5 લાખ વધે, મને 1.5 લાખ શું કરે? ડાયાબિટીસ એટલે ખવાય કાંઈ નહીં. ડાયાબિટીસ શું કામ થઈ છે એ મારે તમને વાત કરવી છે. કે તમે જે કામ તણાવપૂર્ણ કરશો ને કામ તમને થકવી નાખશે. કામ તો કરવાનું ફાઇનલ છે, પણ તણાવવાળું કામ તમને થકવી નાખશે. તમે તમારા કામને પ્રેમ કરો, કામ તમને તરોતાજા કરશે. સાંજે કામ કરીને કામ કર્યાનો આનંદ જોઈએ, અફસોસ નહીં.
જિંદગી મને એક દિવસ સામી મળી. શાયરની એક વાત છે કે જિંદગી મને એક દિવસ સામી મળી અને મને પૂછ્યું કે મારી કોઈ નિશાની છે તારી પાસે? મેં 70 વર્ષે કીધું અફસોસ. 70 વર્ષે અફસોસ કેવા સિવાય શું ઓપ્શન હશે તમે કહો? આપણને 75 વર્ષે બેડમાં પડ્યા એક તમે બુક છે નેટ ઉપર, નામ નહીં આપો એટલે તમે ખોજ કરો. અને બુદ્ધ ભગવાન હતા ને, એનો એક નિયમ હતો કે કોઈ વ્યક્તિ 3 વાર પ્રશ્ન પૂછે ને પછી જ જવાબ દે. એટલે એક દિવસ એના શિષ્યોએ પૂછ્યું કેમ ભગવાન 3 પ્રશ્નો એ જવાબ દો છો? તો કે જે પહેલી વાર પૂછે નહીં તો પૂછતા પૂછાઈ ગયો, એમાં કાંઈ હોય નહીં. બીજી વાર પૂછે ને તો એ ઘડાતો હોય, અને જો એને ખરેખર એની જરૂર હોય ને તો જ ત્રીજી વાર આવે. અને ત્રીજી વાર આવે ને તો એનો જવાબ દો, કેમ કે હવે એને તરસ લાગી તો એ પાણી દે બરાબર પીવે. ઓલો ધરાયેલો માણા બરાબર પાણી એ ન પીવે. 70 વર્ષે અફસોસ સિવાય શું હોય? હું તમને એક બુકનું નામ નહીં કહું પણ બુકની સ્ટોરી કહું, પછી તમે નેટ ઉપર વાંચજો. દુનિયાની સૌથી મોંઘી હોસ્પિટલ, બિલિયનિયરના મરવા માટેનું સ્થળ, ખૂબ મોંઘી. ત્યાં એક નર્સ નોકરી કરે. એટલે નર્સની તો ડ્યુટી હોય, જે આવે ને સેવા આપવાની. અને એવી મોંઘી છે કે જે આપણા જેવા સામાન્ય લોકોને પોસાય પણ નહીં. એટલે એ બધાને જે બિલિયનિયર હોય ને એ સગાવાલા બિલિયનિયરના નવરા ન હોય. બિલિયનિયરના સગાવાલાની પેલી ખાસિયત, મરવા પડ્યો હોય ને એનું કોઈ હગું ન્યા ન હોય. એ પોતાનો બિઝનેસ સંભાળે કાને સંભાળે. આની વેલ્યુલેસ થઈ ગયો. સમજો, જે ઇન્વેસ્ટ કરતા શીખ્યા છે એ ક્યાં ઇન્વેસ્ટ કરે? જાતિ વ્યક્તિમાં કે આવતી વ્યક્તિમાં? આવતી વ્યક્તિમાં. આપણે કોઈ અફસોસ કરવાની જરૂર નથી. હું અને તમે સાંજે છાપું બની જવાના, સમી સાંજે. એ સાંજ પહેલા જીવી લેવાનું નામ જ જિંદગી છે. તમે કોઈનું નામ નહીં આપી શકો કુદરતને. જે દિવસે કુદરતે બોલાવ્યા ને ત્યારે સાલું એવું જીવવાની જરૂર છે કે કુદરતે દરવાજે ઊભો હોય તારી જ રાહ જોતો હતો. जिस दिन खुदा ने आपको अपने उस दिन खुदा ने भी जश्न मनाया होगा, जिस दिन आपको अपने हाथों से बनाया होगा, उस दिन खुदा ने भी जश्न मनाया होगा, जिस दिन आपको अपने हाथों से बनाया होगा, उस दिन खुदा ने भी बहाए होंगे आंसू, जिस दिन उसने आपको यहाँ भेजकर खुद को अकेला पाया हो. આપણે બધા યાર કુદરતનું સર્જન છીએ, કોઈ વાહિયાત વ્યક્તિઓ નથી. સામાજિક રીતે વાહિયાત હોઈ શકીએ. આજે પૈસાની પ્રતિષ્ઠાનો દેખાવનો જમાનો ચાલે છે, પણ એમાં ક્યાંય પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલાઈ ન જાય ને, એ જોવું બહુ જરૂરી છે. એ નર્સે બધા બિલિયનિયરને પૂછ્યું કે તમારો એક અફસોસ, એક જ બોલવાનું. એટલે બધાએ વિવિધ પ્રકારના અફસોસ બતાવવાની. અફસોસ ઉપર એણે એક બુક લખી. દુનિયામાં માણસોને 5 જ અફસોસ છે. બધા બિલિયનિયરને પૂછી લીધું. 5 બહુ કોમન છે. તમે બુક વાંચશો ને તમને થાય કે આ વાત તો મને નહીં હે. એટલે એનો સીધો મતલબ એવો છે બિલિયનિયર થયા પછી એ જ અફસોસ છે, જીવતા જાગતા એ જ અફસોસ છે કે મેં કાંચ મારી વાઈફને કહી દીધો કે યાર આઈ લવ યુ ધ મોસ્ટ. ત્યારે તો હું ધંધાની પડોજણમાં હતો. કાશ મેં મારા હસબન્ડને કહી દીધો કે આઈ લવ યુ ધ મોસ્ટ, બાકી સંસાર તો ચાલતો લેવાનો, આઈ એમ વિથ યુ. બાઇકમાં એટલી જ મોજ થઈ શકે નકર મર્સિડીઝમાં ડખા તો થાય જ. ડખાને કઈ મર્સિડીઝને બાઇકારે લેવા દેવા નથી. ડખો કોમન હે. યુ શુડ લર્ન ધીસ કે આપણા બેના વિચારવાનો પર્સપેક્ટિવ જ અલગ છે. એટલે ડખો તો થવાનો, પણ એ ડખો તમને ડિસ્ટર્બ ન કરવો જોઈએ. ડખા વગરની જિંદગી કેમ ચાલે? આપણા પર્સપેક્ટિવ અલગ છે. એ બુક એકવાર વાંચશો તો તમને ખબર પડશે કે આ 5 અફસોસ સેમ ટુ સેમ મારા છે. મેં ડાયરીમાં પહેલા પાને એવું લખ્યું કે આઈ વોન્ટ ટુ ડાઈ યંગ, અને બીજી લાઈન એવી લખી કે હું 45મો બર્થડે ઉજવીશ ને પછી પ્રોફેશનલ કામ મારે નથી કરવું, પછી મારે નોન પ્રોફેશનલ કામ જ કરવા છે. એટલે મેં ફિટ રહેવાની શરૂઆત કરી દીધી. 45 જો જીવવાની શરૂઆત કરી, જ્યાં લોકો મરતા હોય જનરલી, તો આઈ મસ્ટ બી વેરી ફિટ. બ્રેડ બંધ કરી દો, કોલ્ડ ડ્રિંક્સ બંધ કરી દો. આ લોકો ગમે એટલા કાન સુધી આવે કે ના તમે એકવાર પીવો શાહરૂખ જેવો જોશ આવશે, મને જ પીવું. આઈ ડોન્ટ વોન્ટ ધીસ. આઈ હેવ ટુ બી ફિટ બીકોઝ 45 તો હું જીવવાની શરૂઆત કરવાનો છું. પહાડોમાં જઈશ, નદીઓમાં જઈશ. તમે જુઓ કે ખડખડ નથી વહેતી નદીએ કોઈ દી કોઈને રસ્તો પૂછ્યો જ નથી. પણ આપણે રોજ સમાજમાં પૂછીએ કે સાહેબ આ શર્ટ કેવો લાગે, ભાઈ પહેરી લે, મોજ આવીને એકવાર જીવતા શીખી જાઓ. એટલે જ હું આજે આવા કપડામાં આવ્યો છું. નકર હું જનરલી પ્રોફેશનલ કપડામાં જ આવું. ટી શર્ટ પહેરીને અહીંયા પહેલી વાર આવ્યો છું, એ મને યાદ છે. કેમ કે મારે વાત નોન પ્રોફેશનલ કરવી છે. હું બેલ્ટ સાથે કેવી રીતે કરું? વ્હાઇટ શર્ટ અને બેલ્ટ સાથે હું તમારી સાથે પ્રોફેશનલ વાત કરું, નોન પ્રોફેશનલ વાત કેવી રીતે થાય? જ નહીં, કનેક્શન ન થાય. અને ટ્રેનિંગ છે ને એ પ્રાણીઓની હોય, ટીચર્સનું ડેવલપમેન્ટ હોય. વી આર હ્યુમન બિંગ્સ, એટલે આપણું ડેવલપમેન્ટ હોય, આપણી ટ્રેનિંગ ન હોય. ટ્રેનિંગ આપણી થાય જ નહીં. ટ્રેનિંગ કરીએ તો કેવું થાય? એક છોકરો હતો, એને પપ્પાએ કીધું જાતું બેસણમ જાતો આવ ટ્રેનિંગ, કે એને કોઈ દી ગયો નહોતો. પપ્પા બહાર હતા, જવું પડે, જુવાન થઈ ગયો 25 વર્ષનો. તો કે પપ્પા અહીંયા જઈને શું કરવાનું? કહેવાનું બાપા કેમ વયા ગયા, શું થયું? હે તો ગયો બેસણામાં, ત્યાં જઈને જે બધા રોતા તેને પૂછ્યું બાપા કેમ વયા ગયેલા? ભાઈ એક ફળાકો માર્યો કે ખૂણામાં બેઠા નહીં બાપા જીવે ગયા માજીએ. આનું નામ ટ્રેનિંગ. તમે કીધું બાપા કેમ વયા ગયા પૂછવાનું, બાપાએ કીધું લાને પૂછી લીધું બાપા કેમ ગયા.
કાંઈ વાંધો નહીં, ફટાકો ટ્રેનિંગ કોઈથી માણસોની કામ જ નહીં કરે. તમે સમજી લો, જો કોઈ કંપનીને કોઈ બ્રાન્ડને ઉપર જવું હોય તો માણસોનું ડેવલપમેન્ટ કરવું પડે. તમને ખબર છે આ સેશન શું કામ રાખ્યું? ગૂગલ છેલ્લા 5 વર્ષથી માથા પછાડીને કહે છે, જેની ઉપર હું ખૂબ કામ કરી રહ્યો છું, કે જ્યાં સુધી એમ્પ્લોય તમારા ફ્રેશ નહીં હોય ત્યાં સુધી તમારી બ્રાન્ડ પ્રોગ્રેસ નહીં કરે. જાઓ લખી રાખો આરસની તકતી ઉપર કે માણસોનું મેન્ટલી ફ્રેશ હોવું બહુ જરૂરી. નકરી પ્રિન્સિપલ માટે માથાનો દુખાવો કરી નાખે અને પ્રિન્સિપલ મેનેજમેન્ટ માટે કરી નાખે. મેનેજમેન્ટ તો કોઈને કહી ન કે ખુદ માટે કરી નાખે અને એ મૃત્યુની રાહ જોવે. એક મલ્ટીનેશનલ કંપનીના હું 50 વર્ષના સીઈઓને મળ્યો. અમદાવાદમાં મારી સ્કૂલ બનતી હતી ત્યારે હું અમદાવાદના જાણીતા એક સંચાલકને મળવા ગયો. એની સ્કૂલની ફીસ 3 લાખ રૂપિયા છે. 2017માં 3 લાખ હતી એલકેજીની. સેન્ટ્રલ એસી સ્કૂલ. મને એને 10 મિનિટ મળવા માટે આપી અને મને ખબર હતી કે મને એકવાર 10 મિનિટ આપો ને પછી તમારે એકવાર મને કલાક આપવી જ પડશે. મને કલાક સુધીનો કોન્ફિડન્સ હતો. પછી એના 10 મિનિટ પછી એની બીજી મિટિંગ હોય. બહુ મોટો માણસ, ત્યારે એની ઉંમર 67-68 વર્ષની. એટલે એના આસિસ્ટન્ટને કીધું, મને કે ભાઈ તમારી પાસે કેવો ટાઈમ છે? મેં કીધું મારી સ્કૂલ બને, હું નવરો છું, તમારો ટાઈમ કયો? તો કે આને ફાર્મ હાઉસે મૂકી આવો. હું આવું ને ત્યાં સુધી કે તમે તમારું કામ કરો, અહીંયા તમામ પ્રકારની ફેસિલિટી છે. મેં જિંદગીમાં એવું ફાર્મ જ પહેલી વાર જોયું. હોટલો જોઈ છે ને, બધી હોટલો ટૂંકી પડી જાય એવું. પછી આવ્યા, પછી અમે 3 દિવસ સાથે રહ્યા. મને 10 મિનિટનો ટાઈમ આપ્યો તો એની સાથે 3 દિવસ ફર્યો. જાતી વખતે મને એને એક વાત કરી કે એક સલાહ આપું, તમારી સાથે મજા ખૂબ આવી. મેં કીધું આપો, સાંભળીશ. એ કે સલાહ તો નથી આપતો, અનુભવ કહું. મેં કીધું જણાવો. તો કે કેટલામી સ્કૂલ બનાવશ? મેં કીધું પહેલી. કે બીજી ન બનાવતો. મેં કીધું કેમ, શું થયું? મને કહેજો, મારે એક દીકરો છે, એક દીકરી છે, બેયને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવ્યા છે. મારે પહેલેથી જ ખૂબ સારું છે. મારી વાઈફ જતી રહી છે. હવે આ લોકો માટે હું એટીએમ મશીન છું. પૈસાની કોઈ મર્યાદા નથી. મને ખબર જ નથી મારી પાસે કેટલા છે. 7 સ્કૂલો ચાલે છે, ક્યારે તો હું હિસાબે જોવા નથી જતો. પણ છેલ્લે મારી ડોટરે ક્યારે મને પૈસા સિવાય ફોન કર્યો તો નહીં, મને 1.5 વર્ષમાં યાદ નથી. એટલે સમસ્યા તો બધાને. હવે જે એને સ્ટાફ નોકરી કરતો એને કેવું લાગે, ઓહો રોલો હોય તો આવો ભાઈ ભૂકા કાઢી નાખે. તમે એને જરાક ખંજોળો ને અને પછી જરાક ખોદો એટલે આપણે જેવું દર્દ છે ને એવું જ નીકળે. પણ જરીક પૈસા જાજા હોય ને એટલે વરખ હોનાનો હોય. હું મોટા લોકોને મળીને શીખી શક્યો છું કે જેટલું કરવું ને એટલું મોજથી કરવું, નકર કરવું જ નહીં. કેમ કે આપણી પાસે બાપ દાદાનું દીધેલું એટલું તો છે જ કે એમાં જીવી તો જવા છે, પણ જીવવા માટેનો એટીટ્યુડ ક્યાંથી લઈ આવશું? સમસ્યા છે. પોતાની જાત સાથેની પ્રેમની બહુ કમી છે. આ સાલો એટલો દંભી સમાજ છે, એમાં ઇન્ડિયાનો સમાજ. હંમેશા એવું શીખવાડ્યું કે લોકો સાથે કેવી રીતે રહેવાય, એવું કોઈ ન શીખવાડ્યું કે પોતાની રીતે કેવી રીતે જીવાય. જેવું જીવવાની શરૂઆત કરો ને તમે પોતાની રીતે, આખા સમાજને લોચો છે. તમે મરી જાઓ કોઈને લોચો નથી, પણ તમે પોતાની રીતે જીવો કે ના ભાઈ હું 10 વાગે ઉઠીશ, 11 વાગે ધંધે જઈશ ને 3 વાગે આવતો રહીશ, મારી જરૂરિયાત રોટી કપડી મકાન છે હું પૂરી કરી લઈશ, તમે ચિંતા કરો માં. આવું કહેતો બહાદુર મેં કંઈ ભણેલો નથી જોયો. કેમ કે સમાજને એટિકેટ શીખવાડ્યા. અને હું મારા છોકરાઓને ના પાડું છું કે જ્યારે તમે 5 સ્ટાર હોટલમાં જાઓ ને કોઈ એટિકેટની જરૂર નથી. જે ભાષા આવડતી ને એમાં કહેવાનું ભાઈ એક પાણી ભરી દો 1 ગ્લાસ. તમે એને હેપી કરવા માટે શીખી રહ્યા છો ઇંગ્લિશ? મેં તો ભૂતકાળમાં એટલે જ શીખ્યું હતું 7મામાં. મમ્મીને એમ હતું કે ઇંગ્લિશ બોલી એ લોકોને સારી જોબ મળે તો શીખવાડી દીધું. બેઝિકલી આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ ગુજરાતી મીડિયમ. જે હું ન કહું ત્યાં સુધી કોઈને ખબર નથી. અને આઈ એમ ડીલિંગ વિથ 9 ઇન્ટરનેશનલ સ્કૂલ્સ ઓફ ઇન્ડિયા. અને એના ટીચર્સને હું શીખવાડું છું ઇંગ્લિશ કેમ શીખવાડે જ્યારે હું ગુજરાતી મીડિયમનો હોઉં. પ્યોર કાઠિયાવાડ સરકારી શાળા. એટલે અહીંયા અને અહીંયા બહુ સંબંધ છે. પણ જે આપણને સમજમાં નથી આવતો, બાળક જ્યારે વિરોધ કરવાનું ચાલુ કરે કે મને આ નથી સમજાતું, ત્યારે જવા દો ભાઈ, એ ફિલ્ડનો માણા નથી. મોદીને મારીને ક્લાર્ક નો બનાવી શકાય, એના સ્વભાવમાં નથી. સ્વભાવમાં નો લઈ આવી ન શકાય. મેં તો જે દિવસે ગઠબંધન સરકાર કરી ત્યારે મારી આગાહી છે કે આ સરકાર લગભગ 12 મહિના કામ નહીં કરે. કેમ કે મોદીને ગુલામી કરવાની લગન ટાઈમથી ટેવ નથી. એને ખબર જ નથી કે આની ગુલામી કેમ થાય. આ કરવાનું એનામાં આર્ટ જ નથી. અને કુદરતે કોઈ દી મોકોય નથી આપ્યો ને. એને ઘરમાં વિપક્ષ નથી, બારે વિપક્ષ નહોતો અત્યાર સુધી. એને પહેલી વાર વિપક્ષનો સામનો કરવો પડશે, એને અઘરું પડશે. તમે જોજો. કેમ કે એને ખબર જ નથી કેવી રીતે ડીલ થાય. ભાઈ આ કરવી પડે પડદાના કલરમાં. કેવો લાગે? જોરદાર. કામ પૂરું. 10 સેકન્ડનું કામ છે, એ જોરદાર લાગે કેવું. જો તમે કીધું કે આની જગ્યાએ આ હોત તો 10 દિવસ 10 સેકન્ડ, ચોઇસ ઇઝ યોર્સ. કે તમારે 10 દિવસ લપ કરવી છે કે 10 સેકન્ડમાં, then 10 સેકન્ડ ઇઝ બેટર. આપણે કહે જોરદાર, વાવ, વાત ખતમ. બે સાઈડ એમ જ છે. વાઈફને એમ છે, હસબન્ડને એમ છે, સમાજને એમ છે. તમે 5 વાગે ઉઠો તમે સારા છોકરાઓ છો, તમે 10 વાગે ઉઠો તમે ખરાબ છોકરાઓ છો. તમે કામે ન જાઓ તો તમે વાહિયાત છો, ખૂબ કમાવો તો તમે અભિમાની છો, નામ બનાવો તો નસીબદાર છો. નામ બને તો કોઈએ આજ સુધી નકામા છોકરાને એમ નથી કહેતા. મેં સાંભળ્યો મારી ઓફિસમાં કે બેટા તારા નસીબ ખરાબ હતા, એમ ક્યાં મહેનત કરી કોઈ દી.
માર્ગ આવે. નિષ્ફળતામાં મહેનતનો દોષ આપનારી પ્રજા સફળતામાં નસીબનો દોષ આપી દે કે હા એ તો નસીબદાર તો જો કેવા નસીબ, અને આપણા નસીબ જો તે છેલ્લે ક્યારે હૈસો તો કોખામાં એ કે ને એ કે મારે કોઈ યાર સંબંધ જ ન હોય નો કેવી રીતે રહીએ આપણે કઈ ગુડ મોર્નિંગ કે મેં તને બોલાવ્યો હવે આની યાર મારે કેમ સંબંધ રાખો. ધારો કે ડાયરેક્ટર તરીકે ગુડ મોર્નિંગ કહે તો કે બટર પોલિશિંગ કરે કામ હશે, અને પાછું એટીટ્યુડ એટલો હોય કે મારા વગર તો પૃથ્વી હાલે જ નહીં. એ મૂળમાંથી એ ભૂલી જવાની જરૂર છે કે મારા વગર એક માણસ સાઉદી અરબથી આવ્યો. મેં હમણાં જ કીધું જેનો અભાવ હોય ને આપણને ખૂબ મજા આવે. અહીંયા ગોરા લોકોનો અભાવ છે એટલે હંમેશા ગોરી સ્કિન એટ્રેક્શસ. અહીંયા ભૂરિયાઓ ભીખ માગે જાઓ. સાઉદી અરબથી એક માણસ આવ્યો. સાઉદી અરબમાં શેની કમી? પાણીની. અહીં રોકાણો અને નળ ખોઈલો ધર્મશાળામાં. ઓ એ ખુશ થઈ ગયો, નળમાંથી પાણી, વાવ અમેઝ. કંટ્રોલ ન કરી શકાય. આવ્યો તો મરી મસાલાનો વેપાર કરવા, પોતાની જાતને કંટ્રોલ ન કરી ગયો. માન કંટ્રોલ થયો. 2 દી હવે આમ જાય બધાને વેચે ને લે ને એવું બધું કરે, મોટો વેપારી. પારું મગજ ક્યાં હાલે? નળ ખોલીને એટલે પાણી આવે. આ તો ગજબ થયું. ત્યાં તો કે મેં મારા બાપ દાદાને સિંચાઈ લઈને સીધતા જ જોયા. 1970 સુધી સાઉદી અરબ એ જ હતું, અડધી આદિવાસી પ્રજા. આ તો કુદરત કૃપા થાય તો ગધા, મેં કુદરત મહેરબાન તો ગધા બી પહેલવાન. એ ગધાઓનો દેશ હતો ભૂતકાળમાં. તમે વાંચો ને હિસ્ટ્રી. 1970 સુધી અહીંયા બળદગાડા ને ઊંટગાડા સિવાય કાંઈ હતું નહીં. સોરી, ઊંટગાડા. 2 દિવસ માંડ કંટ્રોલ થયો. 1 દી 3 વાગે ઉઠ્યો અને નળ કાઢીને ભાગી ગયો. એને એમ કે નળમાંથી પાણી આવે. તમે સમજ્યા? આખી સિસ્ટમને એમ છે નળમાંથી પાણી આવે. એટલે આ સિસ્ટમમાંથી પાણી આવે. જે દિવસે સમજી જઈશ ને નળ કાઢીને ભાગવાનું બંધ કરી દઈશ. નળ કાઢવાનું રહેવા દે. ત્યાં જઈને પછી આવશે નહીં. અને પછી આવશે નહીં તો આપણે મૂકશું. બુદ્ધિ ઉપર આપણને કોઈ ડાઉટ જ નથી થયો. પૈસા ઓછા બધાને પડ્યા. આજ સુધી તમે એક માણસ મને એવો બતાવો છે કુદરતને એમ કે ભગવાન થોડીક જાજી આપી હોત તો સારું હતું. હો, આ સુધી મેં ભગવાનના મંદિરમાં કોઈને માંગતા અથવા એવું કહેતા નથી જોયો ઓફિસમાં કે સાહેબ બુદ્ધિ થોડીક ઓછી છે મારી. ના ના, તમે એની બુદ્ધિ ઉપર ડાઉટ કરો, તમને બુદ્ધિ વગરના સાબિત કરી દે 5 મિનિટમાં. એ કોઈથી ધંધો કરાય. અહીંયા દબાવાય, જ્યાં દુખે અહીંયા કોઈ દી ન દબાવાય. એટલે નળ કાઢીને ભાગી ગયો. અને જાજા ભાગે લોકો પછી મૂકે નહીં. હ્યુમન ને મૂકે નહીં, એ સાબિત કરીને રહીએ. એટલે ન્યાજીનું કે ખબર એને નસીબ જોરદાર હતા, એનામાં આવતું હતું, મારામાં નથી આવતું. ધીસ ઇઝ વોટ વી આર. જે કંઈ પણ છીએ ને એ સિસ્ટમના કારણે છીએ. સિસ્ટમ આપણા કારણે નથી. ભારતમાંથી આપણે વયા જાય ને સિસ્ટમને કોઈ ફરક નથી પડતો. ઘરમાંથી વયા જાય ને તોય ફરક ન પડે. 5 જ દી લોકો રોવે. 6ઠ્ઠા દિવસે તો મેં બાપ અને મા વગરના છોકરાઓને ખૂબ સારી રીતે મોટા થઈ જતા જોયા છે. બ્લેક મામ્બા સાપનું નામ તમે સાંભળ્યું હશે. વિશ્વનો સૌથી ઝેરી સાપ. એની બ્લેક મામ્બી, બ્લેક ફિમેલ મામ્બા સાપમાંથી ઈંડા મૂકી અને નીકળી જાય. પછી ક્યારેય પાછી ન ફરે. એનામાંથી બચ્ચા નીકળે નહીં. જન્મતા વેત હાથીને મારી શકે ને એટલું ઝેર ધરાવે. પણ ક્યારેય એને આજ સુધી સાયન્ટિસ્ટ લોકોએ ખૂબ અભ્યાસ કર્યા પછી આ ડેટા લખ્યો છે કે એને કોઈ હાથીને બટકું ભર્યું જ નથી. એ આવડા કેવા બટકાની ખબર છે કે હાથી ઓકાત 12 છે. આપણું કદ આવડું. રેવા દો. આ શીખવાડવા વાળું કોણ છે? નેચર. મધર નેચર ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. આપણા દુઃખનું કારણ શું છે ખબર છે? આપણે મધર નેચર પાસે જવાનું બંધ કરી દીધું. માથાના ખોડામાં જ સુવાનું બંધ કરી દીધું. અને ભૂલથી જઈએ ને રિસોર્ટમાં તો એ આપણા માટે હવે રિસોર્ટમાં જવું એ એક પ્રક્રિયા થઈ ગઈ. તમે જોજો બધા ફેમિલી જતા હોય, આપણે જવાનું. આપણે જવાનું રીઝન પૂછે તો બધાય જઈએ, આપણે ક્યાંય જવું નહીં. પણ બધાય શું કરવા જઈએ આપણને ખબર નથી. ત્યાં જઈને પાછો એસી રૂમ ગોતવાનો જે ઘરે હતો જ. ઘરે નહોતો એસી રૂમ તો ત્યાં હું ધક્કો ખાધો. એસી રૂમ ગોતવાનો, 16 ઉપર એસી રાખવાનું, અને અહીંયા જે જમતા હતા એ જ જમવાનું ત્યાં મગાવવાનું. એક દિવસ માંડ માણસ પંજાબમાં જઈને પંજાબી ગાય હાંજે કઢી ખીચડી ગોતતો હોય. તમે કાશ્મીર ફરવા જાઓ કાઠિયાવાડી ભેગા, 3જા દિવસે કઢી ખીચડી ગોતતો હોય. ભાઈ એક્સ્ટ્રા રૂપિયા લે લેના બના દેના. એવું હિન્દી બોલે આપણને એમ થાય ભાઈ ગુજરાતીમાં કહી દે ઓલો બનાવી જ દે. એ બધું સમજે જ છે. તને મોઢું જોઈને ખબર હતું કાઠિયાવાડીઓને ખીચડી જ માગી. મોઢું તારું ખીચડી જેવું હોય પણ માને નહીં. આ બધો તણાવ છે. તણાવ. કેટલી વાર હું આવી રીતે કેટલી વાર ઊભો રહી શકું? પૂરેપૂરી 3 કલાક, 4 કલાક, 10 કલાક કે હું 10 કલાક ઊભો રહીને જ અહીંયા પહોંચ્યો છું. મેં 12 કલાકનો લેક્ચર લીધો. તમને 12 કલાક બોલવાનું કયો કન્ટેન્ટ નહીં પતે. પણ હું આમ ટો ઉપર ઊભો રહું તો વધીને 5 મિનિટ. અને એ કેવો લાઓત્સે કહેતા કે જો તમે ટો ઉપર ઊભા રહ્યો ને તો તમે ઊભા રહી જ નહીં શકો 5 મિનિટથી વધારે. જેટલી વાર ઊભા રહો ને એમાં ટ્રેમ્બલિંગ કરશો, ધ્રુજશો.
એટલે આપણે હતા આવડા દેખાડવાની પ્રક્રિયા આટલી થઈને એની સમસ્યા છે, આટલાની જ સમસ્યા છે. આટલામાં સમજી જાઓ. આપણું જે કદ છે એની ઉપર ઉભા રહ્યો ને, જિંદગીમાં તમને ટ્રેમ્બલિંગ નહીં થાય, કોઈ દિવસ ધ્રુજારો નહીં થાય. પણ હતા ને એના કરતાં જરીક વધારે દેખાવાની જે સમસ્યા હતી ને, ખાલી આટલી જ સમસ્યા છે. લાઓત્સે કે છે, હું નથી કહેતો, લાઓત્સે ઉપર તો ડાઉટ ન કરી શકાય, મારી ઉપર કરી શકે કે તમે ટ્રેમ્બલિંગ મારશો, ધ્રુજશો, કેમ કે તમે છો એના કરતાં મોટું દેખાડવાની ચાલુ કરી. નેચર છે ને એને મધરને, ફિમેલને સૌથી વધુ કંઈ આપ્યું હોય ને બાય કેમિકલ, તો એ પ્રેમ અને લાગણી આપી છે. અને પુરુષોને કંઈ આપ્યું હોય ને તો એ બહાદુરી આપી છે. નેચર આમ જ ચાલે છે. આપણને એમ થયું કે હું પુરુષ જેટલી ઊંચી દેખાવ તો હિલ્સ લઈ આવ્યા, તો સમસ્યા જાણો છો, સમજ્યા ને? સમસ્યા હતી નહીં, ઊભી કરી છે. અને પાછી બંધ કરી શકાય એમ છે સમજદારી સાથે, હું આમ નહીં ઊભો રહું, હું હશે ને એના કરતાં ઓછું બેહી જઈશ. હું એડમિશન લેવા સમયે કોઈને મને 75% દેખાતો હોય ને એને એમ કહું 70 આવશે, એટલે 80 આવે એટલે શું થાય? એડમિશન લેવા સમયે તો એમ કહો લગભગ 90 આવશે, તમને જ ખબર આ 75 નો દાદા આવે તો 90 નો આવે, એ તો એડમિશન ટાઈમે જ ખબર હતી. અને જે તરબૂચ વાળો હોય ને, તરબૂચ વાળો એ આમ આમ મારે ને એટલે આ ક્યાંક આ ગયડું છે. નાળિયેર વાળો આપણે જઈએ દરિયા કિનારે, આપણે કંઈક ભાઈ જરીક પાતળી મલાઈ હોય એવું દે, એટલે પાતળી મલાઈ વાળો એમ આપણને છોકરાને માથું ભટકાવે એટલે ખબર હોય એમાંથી 65 PR નીકળશે. ધંધા માટે 95 કહી તો વાત જુદી થઈ ગઈ. બાકી શિક્ષકને ખબર હોય કે આ તું બેટા 65 PR નો હો અને તમારે 2 પેઢી થાય નીટ ક્લિયર કરતા, આ પેઢીએ ન થાય, એ અમને ખબર હોય. પણ હવે મારે કેવું પડે કેમ કે તમારી સ્વીકાર્યતા નથી. એક શિક્ષકની વાતમાં એને સમજ છે, એવી જ સમજ જો જિંદગીની બાબતમાં આવી જાય ને જેટલી આપણે બાળકોની બાબતમાં છે, તો આપણને દુઃખી કરવા અઘરા છે. આપણું અંદર અંદરનું બોન્ડિંગ વિખાઈચું થઈ ગયું છે. સૌથી મોટી વાત માણસનો ચહેરો વાંચવો છે આ દુનિયામાં. એક વખત પ્રિન્સિપાલ સર કે તમારા HOD કે તમારા મિત્ર દુઃખી દેખાય ને, એને કહો આજે તું લેક્ચરમાં ન જા, આજે મારે ફ્રી છે, હું જઈ આવું, કાલ તું મારે બદલે જઈ આવજે. એ કીધા વગર રહી ન કે નહીં માનો જાય, કાલ તું જઈશ ને પછી તો આ તમે ડીલ કરી, પ્રેમ કર્યો, ડીલ. એટલે સમાજમાંથી પ્રેમ નામની વ્યવસ્થા ખોવાઈ ચૂકી છે. છોકરા છોકરીઓ જોવાઈ જાય ત્યારે ક્યાં પ્રેમ કરીએ છીએ, ડીલ કરીએ છીએ. કેટલી જમીન 8 એકર, કેટલા વાડી એકર, તો ડીલ હોય ને. ડીલ થઈ હતી. એક છોકરીએ મુકેશ અંબાણીને પત્ર લખ્યો, સાંભળવા જેવો પત્ર છે કે ભાઈ મને 100 કરોડવાળા છોકરાનું માગું આવ્યું છે, પણ મને લાગે છે કે મારા રૂપની કમ્પેરિઝનમાં એના રૂપિયા બરાબર નથી, તો મારે શું કરવું જોઈએ? મુકેશ અંબાણીએ કીધું જો તારામાં ઇન્વેસ્ટ કરે બુદ્ધિની દ્રષ્ટિએ તો એ વિશ્વનો સૌથી મૂર્ખ પુરુષ છે, કેમ કે 10 વર્ષ પછી તારી બ્યુટી પતી જશે ને એના રૂપિયા ડબલ થઈ જશે. એટલે હું હોત તો તારી યાર મેરેજ ન કરત, તો હું ઇન્વેસ્ટ કરત. સમજ્યા ને? પ્રેમ અને ઇન્વેસ્ટમેન્ટને સંબંધ નથી, પણ આપણે બેન જોડી દીધા કે જે કમાતો હોય એ જ પુરુષ જોરદાર હોય. સામાજિક વ્યાખ્યાઓ જો, વ્યાખ્યાઓમાં સમસ્યા છે. એટલે હું તમને એક નાનકડી એવી વાત કરી રહ્યો છું, दूसरों की अयोग्यता से प्रभावित नहीं होना ही मेरी योग्यता है. હું યોગ્ય છું એનું પ્રમાણપત્ર શું? હું એમ કહું છું સામેવાળો અયોગ્ય છે, બસ આટલી ખબર પડી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. दूसरों की अयोग्यता से प्रभावित नहीं होना ही मेरी योग्यता है. હું બીજાની અયોગ્યતાથી પ્રભાવિત નહીં થાઉં. મારો છોકરો 15 વર્ષનો છે, અયોગ્ય છે, અત્યારે કોમ્પિટન્સ નથી એનામાં, પણ એનાથી હું પ્રભાવિત નહીં થાઉં. અને બાળકોને ડરતો માણસ શું કરે? મને ભૂતની બીક લાગતી હોય ને તમારા ભેગા જંગલમાં રાતે ફરવા એટલે શું થાય? હું તમને બીવડાવું, મોજ કરાવું, બીવડાવું. અંધશ્રદ્ધાળુ માણસ શું કરે? અંધશ્રદ્ધા નાખે. શ્રદ્ધાળુ માણસ શ્રદ્ધા નાખે. ધાર્મિક માણસ ધાર્મિકતા નાખે. જેની પાસે જે છે એ નાખે. એટલે આપણે બાળકોને, પોતાના બાળકોને, સ્ટુડન્ટ્સને ભૂલી જાય. અત્યારે ટીચરની કોઈ વાત જ નથી કરવાના આ સેશનમાં. પોતાના બાળકોને જિંદગી બ્યુટીફુલ છે એવું કહેવાની બદલે આપણે કેવું કરવાનું ચાલુ કર્યું? મરી જાઓ, કેટલી વીએ હો થાય કરી જોજી. એલા એ કરી લે ભાઈ, નહીં કરે તો વયો જા. 2 જ ઓપ્શન છે નેચરમાં, 2 જ ઓપ્શન છે. સર્વાઈવ કરો કે વિદાય લ્યો. કે બુઢા સિંહ એના છોકરા આચવતા નથી, બુઢો થાય એટલે પૂરું, એની કાર્યક્ષમતા પૂરી થઈ ગઈ. હવે પૃથ્વી ઉપર બોજ છે ભાઈ, નેચર ના પાડે છે કે હવે તારે ન જીવાય, તારે બીજાનો વારો ન હોય, હાલો નીકળો, વિદાય લઈ લ્યો. નેચર જો આટલી ક્રૂર હોય, કોઈ કહેતું હોય ને કે કુદરત દયાળુ છે, સાવ ખોટી વાત છે. કુદરતથી ક્રૂર કોઈ હોય શકે નહીં. જંગલમાં સિંહનું મૃત્યુ કેવી રીતે થાય તમને શું લાગે છે? તમે નેચર વાંચજો. જંગલમાં સિંહનું મૃત્યુ સૌથી પીડાદાયક હોય. જેનો સિતારો હોય ને, જેનો સૂરજ ઉગ્યો છે ને એની સાંજ પડે છે. આપણો બાળકો જે આવી રહ્યા છે ને એ ઉગતી સવાર છે, એટલે આપણને ખબર છે કે ભવિષ્યમાં આનો સિતારો બપોરે 12 વાગે ચમકશે, એટલે આપણે એમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. તમે માનવ જાતનું કેલ્ક્યુલેશન વિચારો. બાળકને જે ત્વરિતતાથી
અને જે રીતે દવાખાને લઈ જાય એ રીતે ગઈ પેઢીને લઈ જાય એવા જ દવાખાને ન લઈ જાય. આ માનવ છે. હવે જો આપણે આ સ્વીકારી નહીં શકીએ તો બુઢા નહીં થઈએ. સ્વીકારો કે ન સ્વીકારો, બુઢિયા થવાનું ફાઇનલ છે. અને તમે જૂની પેઢી જુઓ, મને જૂની પેઢી સાથે એક બાબતમાં શું ખૂબ મજા આવે, એ બહુ ધીરજવાન પેઢી છે. તમે એને આખો દિવસ એકલા મૂકીને તમારા દાદાને વયા જાજો, ટીવી એ બંધ છે, પાછા અત્યારે સોફે બેઠા હોય ને આપણને કોઈ 2 કલાક એકલા રહેવાનું કીધું હોય, ભૂકા કાઢ નાખી. કા મોબાઈલમાં કેટલાય ફોન ઘુમેડી, કોઈ નવરું ન મળે તો થોડાક છંછેડાઈ જાય, મારા આટું કોઈ નવરું ન, એમ કરીને બાઇક લઈને નીકળી જાય. જે વ્યવસ્થા હોય લઈને નીકળી જાય, કેમ કે એકલું બેસવું અઘરું છે. તમને ખબર છે બાજુવાળો અયોગ્ય હોઈ શકે, માણસ શું કામ એકલો નથી બેતો? આપણે એટલા વિચિત્ર છીએ ને કે પોતાને જેલી જ ન શકીએ. ક્યારેક ક્યારેક તો મને લાગે કે યાર મને હાચવી બહુ સારા કહેવાય, મને નથી ખબર મારે શું જોઈ છે. સો યુ ટુ બી વેરી કુલ એન્ડ વેરી કામ. હા, મહેનત કરતા રહ્યો, પ્રોગ્રેસ કરતા રહ્યો, પણ એ બધાના બેકગ્રાઉન્ડમાં હોવું જોઈએ કે હું જીવતી વ્યક્તિ છું. સાંજે ઘરે જઈ અને 5 મિનિટ બેસીશ, પછી ફેમિલી સાથે વાત કરવાનું ચાલુ કરીશ, અથવા અહીંયા આવીને 5 મિનિટ બેસીશ, પછી ક્લાસમાં જઈશ. મને છોકરાઓ મોઢા મોઢ કહે સાહેબ અમને એ ખબર હોય કોણ ઘરે જ બાંધીને એવું. છોકરાઓને મેં તમને કીધું 3જા ધોરણનો જો છોકરો મને એમ કહેતો હોય સર તમારી એ વોચ 2 જનરેશન જૂની છે, 3જા ધોરણનો છોકરો, તો 10મા ધોરણનો છોકરો કેટલો સમજદાર હશે, જેના હોર્મોન્સ એક્ટિવ થવાનું ચાલુ થઈ ગયું છે. અને જ્યારે લોકોને મૂછો ફૂટે ને ત્યારે મૂછો નથી ફૂટતી, સપનાઓ ફૂટતા હોય. યાદ રાખવું, મૂછો ફૂટવું પ્રમાણ છે કે હવે તમારા સપનાઓ ફૂટશે અને ઉગશે અને જોરદાર ઘટાદાર વૃક્ષ બનશે. મુજ પર વીતી તુજ પર વીતશે ધીરે ધીરે બાપુડિયા, હે ને આપણી તો કહેવત છે ને, હસ્તી કુપડિયા પાન ખરંતા મુજ પર વીતી તુજ પર વીતશે ધીરે ધીરે બાપુડિયા. આપણે આ કહેવા ટેવાયેલી પ્રજા છીએ. આપણે કંઈક મેં મોજ કરી તું કરજે, કાંઈ નહીં અટકે, મોજ કરજા. અને ન ભણતોય કાંઈ વાંધો નથી, ભણતોય કાંઈ વાંધો નથી, જે આવે એ મોજથી કરવું. એવું કેટલા લોકો પોતાની જનરેશનને કહી શકે એમ છે? નથી કહી શકાતું. સ્ટેજ ઉપર છાતી ફૂલાવીને જે બાપ પોતાના છોકરાનું 100માંથી 100નું રિઝલ્ટ લેવા જાય, એ બાપ જો ફેલ થવાનું એટલું જ છાતી ફૂલાવીને રિઝલ્ટ લેવા જાય ને તો એ બાપ હોવાનું પ્રમાણ છે. બાપ હોવાનું એક જ પ્રમાણ હોય. દીકરાને બહાદુર બનાવવો એ બાપ હોવાનું પ્રમાણ છે, દીકરાને ઇમોશનલી બેલેન્સ બનાવો એ મા હોવાનું પ્રમાણ છે. એટલે જ આપણું સર્જન થયું છે. પણ આપણે મા બાપ મટી અને શું બની ચૂક્યા છીએ? સલાહકાર. કે મારી ઓફિસમાં આવો ને સલાહ લઈ જાઓ, 6 વાગે ઉઠવું જોઈએ, પોતે ભલે કોઈ દી ન ઉઠતા હોય. આપણને નથી ખબર કે 5 વાગે ઉઠશું તો ફિટ રહેશું? ખબર છે, કરી શકીએ છીએ. આ ઉંમરે જો ન કરી શકતા હોય આટલી સમજદારી સાથે, તો તમારું બિચારું 4થું ભણતું બાળક એ કેમ સમજે કે ભણવું ખૂબ સારી બાબત છે? ફિટનેસ જો આપણે આ ઉંમરે ન સમજી શકતા હોય, બધાને ખબર છે કે થમ્સઅપ પીવાથી લોચો છે, પીએ છીએ. હા, બધાને ખબર છે રાતે પંજાબી ન ખવાય, જેવા શરીરનો શેપ જોતો હોય એવું જમવું, એવું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. એટલે હવે આપણે આમ થઈ ગયા, સવારે ઓછું જમવાનું, બપોરે જાજુ, સાંજે જાજુ, સાંજનું રિસેપ્શન થઈ ગયું તો માણસના શેપ આ છે. આ શેપ જોતો હોય તો તમારે આ શેપમાં જમવું જોઈએ. સવારે પેટ ભરીને, બપોરે મીડિયમ અને સાંજે ખીચડી ખાઈને જાઓ, તમે આવા રહેશો. નેચર આવું કે છે, સાદો સીધો હિસાબ છે. આપણે એવું કરી શક્યા? ના, નેવર. વ્યવહારો સાચવવામાં ક્યારેક બાળકોને ઝાપટો મારી દઈએ છીએ. આપણે સીધું સીધું કેવું જોઈએ, આવું હે લગન હે, ના તો ન આવતો. 2 વાર ન લઈ જાઓ. એ તમને પૂછવાની શરૂઆત કરે મજા આવી કે નહીં, તો સાચે સાચો હિસાબ આપો. અહીંયા એવા લોકો ભેગા થાય છે કે જ્યાં એકબીજાની સામે ખૂબ સારી વાતો થતી હોય ને એકબીજાની પછી ખૂબ ગંદી વાતો થતી હોય. નો અહીં તો કાંઈ ગુમાવતો નથી. અને તારા અનુભવ લેવો હોય તું આય, તને ખબર પડશે એટલે આવશે. આપણે ખંભે નાખીને લઈ જઈએ, તને સામાજિક બનાવવું. એમ કોઈ સામાજિક બને આવા સમાજમાં જ્યાં સામાજિકતા જ નથી, ત્યાં આપણે લઈ જઈએ છીએ. એટલે લવ યોર સેલ્ફ, ધેટ ઇઝ ધ લેસન ઓફ ટુડે. સૌથી પહેલાં શું કામ કરવું પડશે? પોતાની જાતને 2 પનાહ પ્રેમ કરવો પડશે. અને રોજ શક્ય ન હોય તો અઠવાડિયામાં 1 વાર, તોય તમારા સ્કેડ્યુલના કારણે, ક્યારેક ફેમિલી મિડલ ક્લાસ હોય તો એના કારણે શક્ય ન હોય તો મહિનામાં 1 વાર 2 કલાક તો પોતા માટે જીવી જો. એવો દંભી દેશ છે, આપણે કોઈને પૂછીએ તું પ્રેમમાં પડ્યો તો એ કાંઈ બોલે જ નહીં. કેમ કે દંભનો તો આપણે સમજ્યા ને. એ જગ્યાએ તમે કોઈ ભૂરિયાને પૂછો પ્રેમમાં પડો તો હિસ્ટ્રી આપે. એટલે એ સુખી છે. સુખીઓ માટે રીઝન શું છે? આપણે બધું જ દબાવીને બેઠા છીએ અને એ બધું જ ખુલ્લે આમ કરે છે. આટલો જ ફરક છે. બાકી જીવવાની બેયની અભિલાષા કેવી છે? સરખી. હું તમને એક ઓપ્શન આપું. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. પેલી સ્લાઇડ કરો. પેલી ત્યાં લઈ લો તો વાંધો નથી. જો કે બહુ ઓછી બદલશે, કેમ કે પહેલામાં આપણે કાંઈ વાત કરવા નથી, ટોટલ 4 જ છે.
પેલી હજી એક. ઓકે, હું તમને એક ઓપ્શન આપું. ગાડી જોઈ છે? ઓકે, સરસ. બંગલો? સરસ. જમવાનું? જોરદાર. સોનાનો તો શોખ? હે? ચાલો, હું તમને એક રૂમ આપું. આ રૂમ ચાલો, અહીંયા એક મર્સિડીઝ મેબેક મર્સિડીઝમાં મોંઘું સસ્તું શું કામ રાખું? મોંઘું જ રાખો. કલ્પના હેઠે બેવું પછી હું આકડ ભોગવી, હેઠે જ બેવું પછી કામ ચિંતા? કલ્પના જ કરવાની છે ને, કરીએ. એક ખૂણામાં સરસ મર્સિડીઝ રાખો. અહીંયા તમે જે જમવાનું જોતું હશે એ ડિસ્પ્લે મૂકી દે વ્યક્તિઓ. તમે ઓર્ડર કરશો એટલે મેનુમાંથી જમવાનું આવી જશે. અને સોનાનું જ બધું, સ્પીકરે હોનાના કરી નાખો ભાઈ. સાઉદી અરબમાં જન્મા છો એમ સમજી લો. અને પછી એક જ શરત, આટલી બધું તમે કીધું, એક શરત શું કહે, અહીંથી બહાર તમારો મૃતદેહ જાય, તમે ન જાઓ. સ્વીકારશો? હા. અને એક દિવસ નકર ઘરે જઈને રહી જોજો, ફોન બહાર મૂકી દો સ્વિચ ઓફ કરીને, કાંઈ અટકી નહીં જાય. અટકી જાય ભલે અટકી જતો. અને પછી તમે આ સ્વીકારી નહીં શકો મારી આ શરત, કેમ કે દુનિયામાં સૌથી કિંમતી શું છે? સોનું, ગાડી, આઝાદી. માણસને સૌથી વધુ શું પસંદ છે? આઝાદી. કે યાર હું આઝાદ થઈને જીવું, પછી ભલે સાઉથ આફ્રિકાના જંગલોમાં જીવતો હોય, જંગલી જેવી જિંદગી, પણ હોવી કેવી જોઈએ? આઝાદીવાળી જિંદગી. અને મેં જેટલા પણ મોટા, હું મારી દીકરીઓને કાયમ કહું છું કે મોટા ઘરની જે વ્યક્તિઓ છે ને એ આ સોનાના પાંજરામાં છે. ખાલી પાંજરામાં ફેર છે, બાકી એ છે હોનાનું. બાકી પાંજરું એ પાંજરું જોઈએ, પછી હોનાનું એ બેજતી ગમે. એટલે ત્રીજે દિવસે અહીંયાથી બળવો ચાલુ થાય છે. અને માણસ મસ્તુ વ્યક્તિ કોઈ પણ જે કાયમી થઈ જાય ને એની મોજ મરી જાય. એટલે કૃષ્ણ જીવવા જેવા માણસ છે. એટલે કૃષ્ણનું નામ આપણે શું રાખ્યું? પૂર્ણ પુરુષોત્તમ રાખ્યું. એ પૂર્ણ માણસ છે. રામનું નામ મર્યાદા પુરુષોત્તમ હતું. મર્યાદામાં એને જિંદગી કાઢી નાખી. કૃષ્ણ ભગવાને તો કીધું જેવો આવ્યો એવી દઈશ અને જીવીશ. ક્યાંય ભગવાનને આપણે રોતા જોયા નથી. અને બાબાઓએ જે ગીતા ચાલુ કરી ની તો હાવ છેલ્લું સ્ટેજ છે જિંદગીનું. બધું જણાઈ જાય ને પછી એક વાત કરીએ. આપણે સરને રોટલી આપીએ કે તમે બીજાને આપી દેજો, રોટલી, શાક, દાળ ભાત બધું, કે તમે આ લોકોને જમાડી દેજો. એ ભૂખ્યા હોય તો જમાડે કે ધરાયેલા હોય તો જમાડે? ધરાયેલા હોય તો જમાડે. એમાં બે જ રોટલી હોય તો એ પહેલાં જમે પછી જમાડે. હવે જે માણસ પોતે જ પરિતૃપ્ત નથી એ પોતાના ફેમિલીને કેમ પરિતૃપ્ત કરે? એટલે પહેલાં આપણું ધરાવવું જરૂરી છે. એટલે ઓશો કહેતા કે એકવાર ધરાઈ લો. એ માણસ આખી દુનિયાને પાગલ કરી દીધી. એ માણસને ઝેર આપીને વિદાય લઈ લીધી. નકર એને તો અમેરિકામાં ઓશો પૂરમ બનાવી નાખ્યું હતું. લોકો એનાથી એટ્રેક્ટ થતા એનું એક જ કારણ હતું, લોકો એને અધૂરો સમજો. પૂરો સમજો હોય તો એના જેવો કોઈ માણસ ન થાય. કે ભાઈ તમે જિંદગીને માણી લો. હું તમને એમ કહું કે ચોકલેટ ન ખાવી જોઈએ, એના કરતાં ખાઈ લો, ઠૂચી લો, ધરાઈ જાઓ પછી આવજો. પણ આવવાનું તો ધ્યાન જ છે. છેલ્લી અવસ્થા ધ્યાન છે જિંદગીમાં. છેલ્લી અવસ્થા ધ્યાન છે. અને ધ્યાન એટલે શું? એટલે કાંઈ નહીં. જે કાંઈ નથી એ જ ધ્યાન છે. પણ કાંઈ નહીંમાંથી ક્યારે છુટકારો થાય? જ્યારે એકવાર ખાઈ લે. એકવાર પીઝામાં જામી નહીં, પીઝામાં ન જામે એટલે આપણે ભજીયા ખાઈ લઈ, પછી ભજીયામાં ન જામી, બધામાં એકઈમાં ન જામી, પછી આપણને ખબર પડે કે વઘારેલા મગ જેવી મોજ એકઈમાં નથી. એટલે તમે 3 દિવસ સુધી સતત મેરેજમાં નહીં જમી શકો. 9 ટાઈમ ન જમી શકાય. તો આપણે રિસોર્ટમાં ગયા હોય ને કોઈકના ડેસ્ટિનેશન વેડિંગમાં, આપણને એમ થાય મારે નથી જમવું, ખાલી જ્યુસ દેની કાં લેની. હમણાં કહેતો હતો પીઝા હોય તો મોજ આવી જાય, આવી દઈ દીધા એટલે તું જ. સમસ્યા બહુ નાનકડી છે, ધીરજની સમસ્યા છે. શરૂઆત આપણે ક્યાંથી કરવી છે કે વી આર ઇન ધ પ્રિઝન ઓફ ગોલ્ડ. બાકીના લોકોને આપણી જિંદગી કેવી લાગે છે? કામવાળાઓને, ગોધરિયાઓને આપણી જિંદગી કેવી લાગે છે? જોરદાર. ખરેખર આપણે ક્યાં છીએ એ ખાલી આપણે જ જાણીએ છીએ. કે સાહેબ 5 તારીખે હપ્તો હોય, અહીંયા 4 તારીખે ફોન કરવાનો, કે ભાઈ જમા થયું કે નહીં, 5 તારીખે આવશે હપ્તો નહીં, કે રાહ નથી જોતા કોરોનાની, કાંઈ ન હોય. એ હપ્તો કોને કર્યો? જરૂર 1 BHK ની હતી, બનાવ્યું 5 BHK. એ બીજા 4 BHK છે ને એમાં તમારી જિંદગી વહી જાય. મેં બહુ પૃથ્વી ઉપર ઓછા જીવતા લોકો જોયા છે, કાઢતા બહુ જોયા છે. ને આપણે જીવવું છે. આ સેશન પછી આપણું જે કામ છે ને એ જીવવું છે. તમારી પાસે 2 જ ઓપ્શન છે, કે આ પ્રોફેશનને પ્રેમ કરો કે નેચર તમને ધક્કો મારીને પ્રેમ કરાવશે. બીજો કોઈ ઓપ્શન નથી. અને જ્યારે પરાણે ક્લાસમાં આવો ને ત્યારે તમારી એન્ટ્રી આવી હોય અને આપણને એ ખબર આમાંથી કોણ હોમવર્ક કરીને આવ્યો. વી આર વેરી સ્માર્ટ. અને તમને ખબર છે હું શું કામ ભણાવું છું? 2 રીઝન છે. આઈ વોન્ટ ટુ ડાઈ યંગ, દેટ ઇઝ ધ ફર્સ્ટ રીઝન. અને મને કોઈ દિવસ કોઈ સેમિનારમાં એમ કે નહીં ભણાવો જ ભાન પડે. ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, ICSE બોર્ડ, ગુજરાતી મીડિયમ.
હું બધાના 20-20 છોકરાઓ લઉં છું. મારો નિયમ છે, મારી પાસે એનાથી વધુ સ્પેસ પણ નથી, ટાઈમ પણ નથી. હું 4:45 ક્લાસમાં જાઉં, 8:45 નીકળું. સતત રોજ 4 કલાકનો લેક્ચર લઉં છું, ખાલી 10મા વાળાને ભણાવું. એટલે મને ખબર પડતી રહે કે આ લોકો વિચારે હું હે. યંગ જનરેશન 15 વર્ષના હોય એટલે જુવાનીના ઉંમરે ઊભા છે. એનામાં એટલી બળવાખોરી હોય ને, આપણે એમ કંઈ વાંચવું જોઈએ, મનમાં વિચાર થાય વાંચ્યું હોત તો તું અહીંયા હોત. જાને ખાલી કહેતા નથી હો, આપણે યાદ કરતા ને. હું બધા ટીચર્સને બહુ નિરાતપૂર્વક સમજાવું કે લા ભાઈ એની બાજુથી એકવાર વિચારો. આપણને 10માં નહોતું કીધું ભણી તો MS ડૉક્ટર થવા હે. મને જ કીધું તું મારા ડેડીએ કે મારો દીકરો ભણી લે, MS ડૉક્ટર થા, જો મોજ આવે. પછી હું MS નહીં મળી એવો ડેડીને લઈને મારા બેચમેટ જે MS મેં કીધું જે મોજ ભરે ને હપ્તા. હા, બધા એને કદાચ કોઈ હપ્તા ભરવાનો ભાઈ. એને હોસ્પિટલની વાત નહીં, એને આમ કર્યું, મેં આમ કર્યું. દુખાવો બેનો હરખો જ છે, એને પગ ધ્રુજે, મારે પગ ધ્રુજે, દુખાવો બધાનો સરખો છે. એટલે હું ખૂબ મોટી એક ઇન્સ્ટિટ્યૂટ બનાવી રહ્યો છું. મારે આમ ન કરવું પડે ને એટલે મેં પ્રોજેક્ટને 2028માં ચાલુ કરવાનો છું. મારે આમ કરવું જ નથી. 1 રૂપિયાની લોન સરકારની જોતી જ નથી. ઈ લોન લઈ લીધી ને એટલે માનસિક ગુલામ થઈ જઈશ. પછી નહીં જોતા હોય ને એવાય નહીં લેવા જોઈએ. અત્યારે હું કહું આવું હે તો નીકળો. 1 રૂપિયાની લોન મારા માથે બોલતી નથી. ઘરે જઈને હોઈ જઈશ, અઠવાડિયું ઉતો રહીશ, વાત ખતમ. વાંચતો રહીશ, સમજતો રહીશ, પણ જીવતો રહીશ. અને જિંદગીનો મુખ્ય હેતુ શું હતો ખબર છે? જીવવું. જે ક્યાંક જમાનાની દોડમાં ખોવાઈ ગયો છે. મારું ખાલી આજે એટલું જ કામ છે કે તમે એકવાર પોતાની જાતને જીવતા કરી દો. આમ હલબલાવીને જુઓ કે યાર છેલ્લે ક્યારે હઈશો તો, છેલ્લે ક્યારે કોઈના ખભે હાથ મૂકીને કીધું તો હાલ ને યાર પાન ખાવા જઈએ. જે દિવસે ખીચામાં પૈસા નહોતા, પાનની વેલ્યુ કેવી જોરદાર હતી. આપણી બધાની જુવાનીમાં આપણે પાન ખાવું હોય, ખાલી એકવાર બારે જમવા જવું. અમે તો સવારના શોમાં જ જતા પિક્ચરમાં, ફાઇનના શોમાં તો આપણી વખત ન હોય. કોલેજમાં પપ્પા કરોડપતિ હોય પૈસા ઘટે જ, કોલેજમાં ઘટે, ગમે ને ઘટે. ત્યારે આપણને જેટલું પંજાબી મીઠું લાગતું એટલું આજે લાગે છે? નથી લાગતું. કુદરતમાં જેટલો અભાવ છે ને એટલી મજા છે. આ યાદ રાખજો, નકર જિંદગી મૃતપાય અવસ્થામાં થઈ જશે. તમે કરોડપતિઓના છોકરામાં મોઢામાં ઠૂચો કે હાલે તું ડ્રાયફ્રૂટ્સ ખાઈ નહીં ખાય, પણ તમે એકવાર રોડે રખડતા છોકરાને 2 ડ્રાયફ્રૂટ આપો, એક અંજીર ને એક કાજુ, અને એના ચહેરા ઉપર જે ખુશી આવે એ અભાવની ખુશી છે. અભાવ છે ને એટલે જ ખુશી છે. અભાવ વગર કોઈ ખુશી ન હોય. અભાવ જ ખુશી છે. એને એટલે જ કૃષ્ણ ભગવાન જીવવા જેવા માણસ છે એને એમ કીધું, અને એમ જીવા કે જેટલું અધૂરું રહેશે ને એટલી મોજ મળશે. એટલે એ રાધાજીને છોડીને વયા ગયા કે અધૂરું છે ને એ જીવવાનો મોકો છે. મળી ગયો તો ન ખબર પડત કે એ ન હોય તો શું થાય છે. એટલે ભગવાનનો પોતાનો પ્રેમ અધૂરો રહ્યો છે. જીવવા જેવો માણસ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. જ્યારે યુદ્ધ કરે ત્યારે વાંસળી ન લે, અને વાંસળી લે ત્યારે યુદ્ધ ન કરે, અને બેન કોઈ દી ભેગા ન કરે. એકવાર વાંસળી મૂકી પછી જિંદગીમાં કોઈ દી વાંસળી નથી વગાડી. એકવાર તમે કૃષ્ણાયન બુક વાંચજો, તમારી આંખમાંથી હ્યુમન તરીકે જર્જરિયા ન હોયા જાય તો મને કહેજો. અને સ્ત્રીઓ તો રોવા જ મળશે, અને પુરુષ હોય ઈગોના કારણે જર્જરિયા સુધી પૂગી જાય. કેમ કે નાનપણથી એવું શીખવાડ્યું છોકરો થઈને રોશે. એલા છોકરો ન રોવે કે લખીને આપ્યું એ કુદરતે ગેરંટી કાર્ડમાં, રોઈશ તો મારી ગેરંટી વહી જાય હો. ના, રોયા પછી ગેરંટી ન આવે, પહેલાં જ આવે. એવો સમાજ બનાવો. મેં બ્યુટીફુલ છોકરીઓને ઓછી ભણતા જોઈ છે. શું કામ તમને ખબર છે? એ 4થા 5મા ધોરણમાં આવે ને ત્યારથી આપણને જ ખબર જ છે. એટલે આપણે એને કહેવાનું ચાલુ કરી દઈએ તને જોઈએ એવું જડશે. એટલે દમ આમ મારે ભગો. સમજ્યા કે નહીં? એની કેરિયર બગાડવા માટેનું રૂપ જવાબદાર બન્યું. હવે 45 રોશે, 45 સુધી તો મોજ કરશે, એ 45 રોશે. કેમ કે 45 તો રૂપ આથમી જાય જેના કારણે તું ઓળખાતી હતી. એ તો આથમી જશે ભાઈ. 45 બધા હરખા જ હોય. 45ની કમર ના થઈ ગયા હોય, વાત ખતમ. 45 બીજું શું હોય? એમાં કોઈ એટ્રેક્શન ન હોય. હવે એટ્રેક્શન બચ્યું નથી, કેમ કે જિંદગી યારે સાહજિકતા જે હતી ને ગુમાવી બેઠા છીએ. દેખાડો ચાલુ થઈ ગયો, વાત ખતમ થઈ ગઈ. 5 એવા મિત્રો તો જોઈએ ને જેની યારે ખુલીને કહ્યા કે આપણી પાસે કાંઈ નહોતું તેથી મોજ કરતા, હાલ અત્યારે કરી લઈ. તેથી કોણ પૈસા દી એની મગજમારી હતી, હવે કોણ આવે એની મગજમારી છે. મગજમારી તો એટલી જ છે. કોલેજમાં ભણતા હોય, નવરા જ હોય, એક મેસેજની રાહ જોઈને બેઠા, આવ્યો નથી ગયો નથી. ખાલી સમસ્યા એટલી હોય, પૈસા હવે કોણ દેશે? દડો ખોવાઈ જાય એટલા દુઃખી થઈ જાય જાણે જિંદગી ખોવાઈ ગઈ હોય. આપણે થાય યાર ખન્નાનો બોલ મારા જમાનામાં 55 રૂપિયાનો આવતો, મને યાદ છે, કોણ દે? અને અત્યારે એમ થાય બોલતો હે, રમવા કોણ આવશે? સમસ્યા છે કે નથી? રહેવાની, ખાલી સ્વરૂપ બદલશે, બાકી સમસ્યા નહીં બદલે. 22 વર્ષના હતા ત્યારે કોઈ ઘરેથી બહાર ન જવા દેતું. 72 વર્ષના ત્યારે ધક્કા મારે. હવે ક્યાં જવું એ પ્રશ્ન થઈ ગયો. 72 વર્ષના થાશો ને એટલે ઘરેથી ધક્કા મારે, જાવે ટાઈમ ક્યાં કાઢાય? સામે નામે બેઠા હોય, કામ નથી થતું, તમે બેઠા હોય ત્યાં સોફા સોફાઓ. તમે જે સોફો લીધો તો 4 લાખનો, એ સોભાવા સિવાય કોઈ કામમાં આવવાનો નથી. લાખનો સોફો રહ્યો, 3 લાખમાં યુરોપ જોઈ આવો. ધેટ ઇઝ ધ લાઈફ.
બહુ ચૂક્યા છીએ, બહુ દુઃખી છીએ. સમસ્યા શું છે ખબર છે? કોઈને કહેવાય એમ નથી. અને મેં આને જેટલું અંતર્મનથી જાણ્યું, કાર લેવી હોય તો તમારી પાસે લોટ ઓફ ઓપ્શન્સ આર ધેર. ધારો કે તમારી પાસે પૈસા થયા તો મોરબી લેવલે રવાપર રોડ કે જે કંઈ પણ તમારો ફેમસ રોડ હોય ત્યાં તમારી પાસે ઓપ્શન છે કે તમે 5 BHK નો એક ફ્લેટ ઓર બંગલો લઈ લો. ધારો કે બહુ પૈસા થયા તો તમારી પાસે ઓપ્શન છે કે ભીંડી જ્વેલર્સમાં જઈને જ્વેલરી લેતા હો. પણ કોઈ દિવસ દુઃખી થઈ ગયા તો તમારી પાસે શું ઓપ્શન છે? કોને કહેવાય એમ છે? મિત્રો છૂટી ગયા એને દસકો થયો, ભરોસો હતો એને તો વિસ્કો થઈ ગયો. કે ગાંડાની જેમ જે વાતો થતી કે આજે પેલી ગમી છે, એ હવે કોઈને કહી શકાય એમ નથી ને. ભૂલથી કહેવાય જાય તો સામેવાળાની પાત્રતા નથી કે પચાવી લે. એટલે હવે કેવું થઈ ગયું કે રોવાનું એકલામાં, હસવાનું એકલામાં, અને એકાંતમાં રોઈ હસી કાંઈ ન શકાય. એના માટે સારો મજબૂત ખભો જોઈએ, એ ગુમાવી ચૂક્યા છીએ. એટલે હું લોકોનો રોવાનો ઓપ્શન બનવા માંગુ છું. મારી ઓફિસમાં તમે આવો, રોતા રોતા આવજો, હું તમને દાંત કાઢતા કાઢતા બહાર કાઢી દઈશ. કે ભલા માણસ, 14 વર્ષનો છોકરો હોમાઈ જાય TRPમાં, તને તો 34 નહોતો થઈ ગયો અને હજી ગયો નથી. જીવી લે મારો ભાઈ. પૈસા ઓપ્શન નથી. હા, એના કારણે ફિઝિકલ વસ્તુઓ ખરીદી શકાય, મોજ ખરીદી શકાય. મેં તમને પહેલા જ કીધું, તમે માર્ક કરજો કે મર્સિડીઝમાં બેઠેલો માણસ ખડખડાટ કેદી હીસો હશે? નેવર. અને આપણને કોઈ તું કહી દે આ એજમાં તો આપણો ઈગો કેવો હર્ટ થાય. કોઈ છોકરો આપણને કહી દે કે સાહેબ તું આ ન કરતો હતો, આપણે એવો તમાચો ઝીકીએ ને કે 32 હલબલી જાય. થાય કે નહીં? અને આપણામાં તમે કીધા જેવું શું હોય? તમે કહો તો ખોટું લાગે તો માફ કરજો, પણ સાચું સાચું એકવાર દિલને પૂછી લ્યો. સાચું તમે કીધા જેવું હોય. તમને જે આવડે ઇન્ટરનેટ નહીં આવડે, તમને જે મેથ્સ આવડે, તમને જે સાયન્સ આવડે, ઇન્ટરનેટ નહીં આવડે છે. હું મારા છોકરાઓને કહું તમારે મારી જરૂર નથી, તમારે મારી જરૂર તેથી પડશે જેથી તમારી આંખમાં આવડ આવશે. બાકી તમારે રખડવાનું, મોજ કરવાનું છૂટ. અને ક્લાસમાં ન સમજે, ઘરે જઈને ઇન્ટરનેટમાં જોઈ લેવાનું, તોય ન સમજે તો કહેવાનું ન્યાય ન સમજાણું કરાવો. અને મેં તો ક્લાસમાં એવી સુવિધા રાખી છે, ધારો કે કેટલાક લોકો હાથ ઊંચો કરીને પૂછી ન શકે તો તમારે ખાલી આમ નેણ ભેગા કરવાના. એટલે મને ખબર પડી જાય કે ન સમજાણું, પાછું કરાવું. પૂછી ન શકતા હું. મને પેરેન્ટ્સનો જનરલ ક્વેશ્ચન હોય કે અમારા છોકરો ક્લાસમાં પૂછે નહીં, શરમાળ બહુ. એમને જ ખબર છે કેટલો શરમાળ છે. એ જરાય શરમાતો નથી, બિચારાને આવડતું નથી. એટલે સિલી ક્વેશ્ચન પૂછે, લોચો થાય. તો મેં છોકરાઓને સુવિધા આપી છે કે તમારે હું સામું જોઉં ત્યારે આમ કરવાનું. ઓવર. આઈ વિલ રિપીટ ઇટ અગેન. મારે કોઈનું નામ લેવું નથી. સો દે કેન એન્જોય ધ ક્લાસ. એને જિંદગીથી ડરાવવાની જરૂર નથી. અને શું કામ ડરાવીએ છીએ? જ્યાં હતા ત્યાં પહોંચીએ. જે ડરેલો હોય એ ડરાવે. આપણે ખુદ ડરેલા છીએ એટલે નેક્સ્ટ જનરેશનને ડરાવીએ છીએ. અહીંથી બ્રેક મારવી છે કે ભાઈ જિંદગી મોજ છે, તારી રીતે જીવ. સાયકલમાં જીવતોય ભલે, મર્સિડીઝમાં જીવતોય ભલે, તારે જીવવાનું છે. અને પ્રેમ છે ને, પ્રેમ એ હોત ને તો આપણે છોકરાઓને ખીજાત નહીં, સમજાવત. આપણે પ્રેમમાં નથી, મોહમાં છીએ. કૃષ્ણ ભગવાન વ્યાખ્યા કરે છે કે પ્રેમ અને મોહ બેય અલગ વાત છે. આપણો મોહ છે ને એટલે પાંજરામાં પૂર્યા પક્ષીઓને. પ્રેમ હોત ને તો છૂટા મુકત કે જા મોજ કર, પાછો આવતોય ભલે, ન આવતોય ભલે, હું કુદરતનો આભારી રહીશ કે તે મારી સાથે જિંદગીમાં 3 દિવસ વિતાવ્યા હતા. પણ આપણું કેવું છે, ગમે એને બાંધી દે. કાંઈ ભેંસે તમારી પૈસાવાળા હોનાની હાકડથી બાંધે પોતાના છોકરાઓને. હું તને ફેક્ટરી કરી દઉં, બહુ મોટી કરી દઉં. મિડલ વર્ગ લોખંડની હાકડથી બાંધે, બિલો મિડલ ક્લાસ દોયડાથી બાંધે, અને જે નીચેવાળા છે ને બાંધતા જ નથી, કેમ કે બાંધવાના પૈસા જ નથી. એટલે એ જ સૌથી વધુ સુખી. એ બાંધે નહીં. તમે કોઈ દી જોયા એને ચિંતા કરતા કે મારો છોકરો શું કરશે? મેં સૌથી વધુ બહાદુર કોને જોયા તમને ખબર છે? રોજનું કમાઈને રોજનું ખાઈને એને સૌથી વધુ બહાદુર જોયા છે. એવી બહાદુરી તમે જુઓ, તમે કોઈ પણ ફર્નિચર કામ તમારું પૂરું ટાઈમે નહીં થાય. શું કામ? મારો જિંદગીનો ફર્નિચર કામ, કલર કામ બધી મેં 5 મકાન જિંદગીમાં બનાવ્યા ટોટલ, સ્કૂલ સહિત. મને અનુભવ છે કે એને કોઈ ડર જ નથી. એને ખબર છે કે હવે આજે અધૂરું લાકડું મૂકીને ગયો કોઈ હાથ ચાલે એમ નથી. એને પોતાના ટેલેન્ટ ઉપર ભરોસો હોય. તમારું કામ નહીં પતે ભાઈ મારા વગર, તમે જોઈ લેજો, જાઓ. અને પછી તમે ગમે એટલો મનાવો કે ભાઈ માલિક તમે, થોકડા તમારી પાસે. એ બિચારો રોજના 1500નો રોજમદાર, એમાં 2 કારીગર ભેગા લઈને આવ્યો હોય. તમે કહો ભાઈ મારું ઓપનિંગ છે, આ ઠૂઠું લબડે ખરાબ લાગે છે એસીનું, અને મને આવડતું નથી. તો કે હાઈન જે થઈ જાય, હાઈન સુધી રાહ જોવાય દો, નકર બીજાને બોલાવી લ્યો. આ એટીટ્યુડ આપણામાં જન્મ જ નહીં થાય, જન્મી જ ન શકે. એના માટે સૌથી પહેલા શું જોઈએ? માનસિક બહાદુરી જોઈએ.
અને આપણે ફેસિલિટીઝના માલિક હોત ને તો બહાદુરી હોત. આપણે ફેસિલિટીઝના ગુલામ થયા. ગુલામી એ આપણી બહાદુરી છીનવી, અને બહાદુરી ગઈ એટલે ગુલામ નથી થયા. કાર લીધી પછી ગુલામી આવી. કાર નહીં હોય તો જીવાય જ નહીં. કેમ નહોતું જીવાતું? કાર પહેલા જીવાતું હતું. સમસ્યા થઈ. લાઓ ત્સે કીધું કે આ જ સમસ્યા છે. સમસ્યાનું બીજું કોઈ કારણ નથી. અને સૌથી મોટી તકલીફ ક્યાં થઈ? અંદરના સંબંધોમાં માનવોને સમજવામાં તકલીફ થઈ કે હું માનવ છું. હું કોઈક દિવસ પ્રિન્સિપાલને કહીશ કે આજે તમે મજા નથી, ઘરે વયા જાઓ. તમે ન કહેતા પછી મને જવા દીજો, નકર ડીલ થઈ ને. જે તાકા ખોલ્યા હતા એ પાછા બંધ કરું છું, બધાય બંધ કરી દઈશ. પણ તમે એક દિવસ કહો કે તમે જાઓ, હું બેઠો છું. એમાંય મારે આજે ઘરે જઈને કાંઈ કામ નથી. તમારા માનવીય સંબંધો વિકસી રહ્યા છે. હું શું ન કરી શકે મેનેજમેન્ટ એ સમજાવું. સાહેબનો પગાર નક્કી થઈ ગયો, સાહેબનો પગાર નક્કી થઈ ગયો. હવે એ બેયને ન ભળે એમાં કાંજીયા સાહેબ કાંઈ ન કરી શકે. મેનેજમેન્ટની વાત ક્યાં હતી? તમે જે દિવસે સાઇન કરી કે હું આવતા વર્ષે અહીંયા છું, ત્યાં તમારી વાત મેનેજમેન્ટ આરે પતી ગઈ છે. હવે તમારે કયા સંબંધો જાળવવાના છે? અંદરના રિલેશન જાળવવાના છે જે આપણાથી મેન્ટેન નથી થતા. એટલે આપણને રોજ હવારમાં ઉઠીને એમ થાય કે એનું થોબડું જોવું, ન જ જાઉં સ્કૂલે. એ ન જવાવાળી જે ફિલિંગ આવી ને એ હવે તમને કોઈ દી બાદશાહ નહીં બદલવા દે. કેમ કે તમારા કામનો તણાવ તમને બપોરે નીચવી નાખશે. એટલે આપણે સાંજે બપોરે 12:30 મગજમાં ધમ થતું હોય. છેલ્લો લેક્ચર લીધો હોય ને દમ, છોકરાનું હોવું હોય, આપણે ઘરે જવું હોય, સાહેબને લેક્ચર લેવડાવવો હોય, બધાનું અલગ અલગ વિઝન હોય. અને 12:45 બહાર આવ્યા ને પછી આપણને કહો કેમ કે નજી એક લેવાના. અને મને છે ને આતંકવાદીઓ ખૂબ ગમે છે. ખોપડીમાં ગોળી, 10 સેકન્ડમાં વાત ખતમ. ભગવાન હારે મુલાકાત. એટલે મને એ આતંકવાદીઓ ખૂબ ગમે છે. પણ મને આપણે માનસિક આતંકવાદીઓ છીએ. આપણી નજર એવી ધારદાર છે ને કે કોકને બિચારાને જીવતે જીવતો મારી નાખે. કોક જોરદાર કપડાં પહેરીને આવે ને આપણે, મેં માનસિક આતંકવાદ ફેલાવવાનું બંધ કરવાનું 2011માં નક્કી કર્યું. માનસિક આતંકવાદ કોઈ દી નહીં ફેલાવો. સારું બોલાશે તો બોલશું, નકર ગટરનું ઢાંકણું ખુલે ને જે લેવલની વાસ આવે ને એ લેવલે મોઢું તો નહીં જ ખોલીએ. આટલું પોતાની જાતને કમિટમેન્ટ છે. અને બોલવાનો ક્યારેક મોકો ન મળે ને તો આપણે એમ કહીએ આને માનસિક આતંકવાદ કહેવાય. એ ફેલાવવાનું બંધ કરશો ને એટલે આપણી આજુબાજુ બધા હેપી રહેશે, તો આપણે હેપી રહેશું. તમે જ્યારે નથી ત્યારે કોઈ પ્રોક્સી લે છે, તો જ્યારે કોઈ નથી ત્યારે ખુશી ખુશી પ્રોક્સી લઈ આવો. મારી જિંદગીમાં પ્રોક્સીનો જેટલો રોલ છે ને એટલા રોલ બીજા કોઈનો નથી. હું આત્મીમાં જોઈન થયો 2011 1 ફેબ. ખૂબ યંગ, મારા 22 વર્ષ પૂરા નહોતા થયા. મને ઓફિશિયલી 18 કલાકનો લોડ આપી શકાય. કેટલી કલાકનો? 18. પ્રોફેશન 18 કલાકનો લોડ આપે. યંગ માણસ 36 કલાકમાંથી 18 કલાકનો લોડ આપે, 18 કલાક નવરી બજાર. શું કરે? માનસિક આતંકવાદ ફેલાવે. એટલે મેં મારા એચઓડીને કીધું પ્રોક્સી હોય ને તો મને મોકલવો. એટલે મને વીકમાં માંડ 4 પ્રોક્સી મળે. 2 મહિના પછી બધાયના એચઓડીને લેટર લખ્યો. અહીંયા ડિપાર્ટમેન્ટ વાઇઝ હોય, કોમ્પ્યુટર, ઈસી, મેકેનિકલ, કે પ્રોક્સીમાં મને યાદ કરવો. હવે એનો ફાયદો સમજાવું. પહેલાં તો પ્રોક્સીમાં જવાની શરૂઆત કરી એટલે સિનિયર્સ આવે, બંધાયેલા લોકો છે, બંધવી નહીં દે કાંઈ. તને શું લાગે બંધવી દે? આ મન જોઈ લે, 15 વર્ષથી હું કાંઈ બંધવી નથી દીધું. પ્રિન્સિપલ એ બહારથી લઈ આવ્યા સાઉથનો, નકર હું નહોતો. તને શું લાગે હું નહોતો? અને મારું પીએચડી પતી જ ગયો. યુનિવર્સિટીના જે, હું 22 વર્ષનો હતો. યુનિવર્સિટીના જે ક્રાઇટેરિયા છે, આઈ હેવ ફૂલફિલ્ડ ઓલ ધ ક્રાઇટેરિયા, આઈ હેવ ધ ડિગ્રી ઓફ પીએચડી. પ્રિન્સિપલ ક્યાંથી લઈ આવ્યા? સાઉથથી. આપણે બંધ કરી દીધું, પ્રોક્સીમ જવાનું જ નહીં. ઓકે, કાંઈ બંધવી નહીં દે. એ લોકોને ખબર જ નહોતી કે હું બંધવવા આવ્યો જ નથી, બાંધવા આવ્યો છું. કોઈ ઇન્સ્ટિટ્યૂટ, કોઈ વ્યક્તિ, પછી તમારા હસબન્ડ વાઈફે આવી ગયા, તમને કાંઈ બંધવી દેશે ને તમને સુખી કરી દેશે, આ વાત ખોટી છે. જે કરવું એને હાથે કરવાનું છે. વર્લ્ડ ખુલ્લું પડ્યું છે. એનો મને શું ફાયદો થયો? હું કેટલા લેક્ચર મારા ઓફિશિયલ 18, અનઓફિશિયલી 36. હું ક્લાસમાં જાઉં, હવે મને ન પૂછે તમે શું કરે, કેમ કે હું શેમાં ગયો હતો? પ્રોક્સીમાં. હું એનું સમસ્યાનું નિવારણ હતો. મેં બિલ ગેટ્સને વાંચ્યો હતો 2008માં કે કોઈની સમસ્યાનું નિવારણ તમારો બિઝનેસ છે. બિઝનેસની વ્યાખ્યા પૂછવામાં આવી બિલ ગેટ્સને કે બિઝનેસ એટલે શું? તો કે સમસ્યાનું નિવારણ એટલે બિઝનેસ. બિઝનેસની વ્યાખ્યા થઈ ગઈ. એટલે આ લોકોની સમસ્યા હતી, પ્રોક્સી મેં સોલ્વ કરી દીધી. એટલે મને કોઈ કંઈ કહે, હું તો હીરો થઈ ગયો. અને હું ક્લાસમાં જઈને એક્સપેરિમેન્ટ કરતો કે હું બોલું ને એની કેટલી અસર થાય છે. મફતમાં ક્રાઉડ કોણ આપે?
કોઈ નહીં. એટલે પછી મારે જિંદગીમાં કોઈ દી મફત લેક્ચર નથી લેવો પડ્યો. આ 1 લાખ છોકરા છે ને આત્મીય પછીના છે. હું આત્મીયમાં 15,000 છોકરાઓને 1 to 1 મળ્યો 4 વર્ષમાં. ઓફિસની બહાર છોકરાઓ ટોળું વળીને ઊભા હોય કે સર આજે આ સમસ્યા થઈ ગઈ, સર આજે ઓલી સમસ્યા થઈ ગઈ. જવાબ શેમાં આપવાનો? મફતમાં. ફરી પાછા સિનિયર સાહેબ બંધવી નહીં દો, ગળું ફાટી જાય. હવે આજની વાત કરું છું. પીએચડી છે 2011માં જ પીએચડી પૂરું થઈ ગયું, આજે તો છે જ. હવે એન્જિનિયરિંગની સીટું ભરાવાનું બંધ થઈ ગયું, તમે બધા જાણો છો. મિકેનિકલમાં 6 સીટ ભરાણી 240માંથી, અને એને મિકેનિકલમાં પીએચડી કર્યું છે. છેલ્લા 5 વર્ષથી ઇન્ક્રીમેન્ટ નથી થયું. કોલેજ એમ કે તમે જાઓ તો સારું, ન જાઓ તો વધુ સારું. નક્કી કરી લ્યો. હવે તમે શું કરો? કેમ કે તમે કામને પ્રેમ કર્યો ન તો કામે તમને કર્યો નહીં. તેરી દુલ્હન કોઈ ઓર હે, તેરી માસુકા કોઈ ઓર હે, એટલે તને યાર મજા આવતી નથી. દુલ્હન ને માસુકા એક થઈ જાય તો મજા જ આવે. એટલે પ્રોફેશન હારે પ્રેમ કરવો જ પડશે, નકર કરાવશે. આજની સમસ્યા શું છે? હવે એને સમસ્યા છે 2 બાળકો છે, 2ની ફીસ ભરવાની છે, ઘરનો હપ્તો છે, ને મમ્મી પપ્પાની બીમાર થવાની ઉંમર થઈ ચૂકી છે. એટલે હવે મિડલ ક્લાસ ફીલ કરે છે. જિંદગીએ મોકો આપ્યો તો એકવાર ઉછળીને કામ કરી લે, કરવી દેશે. મારો આત્મીયમાં પહેલો પગાર 11,800 હતો. એનાથી જાજા 2 ગણા રૂપિયા તો હું એક સેમિનારમાં લઈ લઉં છું. કામનો પ્રેમ તમને ધરવી દેશે, ખરેખર કહું છું. પણ એકવાર કરવો પડશે. કામને એવો પ્રેમ કરો, કામ ન થાય કે આવી માસુકા તો બીજી વાર નહીં મળે. જે કામ કરો એટલે ઘરે જઈને ટેન્શન નહીં થાય. ઘરવાળા તમને નહીં આપે, તમે ઘરવાળાને નહીં આપતા. અને બાળકોને ભૂલથી એવું નહીં કહેતા તારા માટે કમાવું છું. કેમ? તમારે પેટ નથી. ખરેખર બાળકો માટે કમાઈએ. બાળકોને સારા કપડા શું કામ પહેરાવીએ છીએ ખબર છે? બધા સમાજવાળા આવીને કે ગાન બાપા આટલું કમાઈએ, ટ્યુશન કરે, ધંધો જનતા, કપડા જોતો. એ નો સાંભળવું પડે ને એટલે પહેરાવે. બાકી આપણને ખબર છે બ્રાન્ડની કાંઈ વેલ્યુ નથી. જનરેશનને આપણે ઉછેરી છે, સમસ્યાને આપણે ઉછેરીને પાથમાં રાખી મોટી કરી છે. હાલ તું મોટી થવા બેઠો છું, આ બેલ મુજે માર. લવ યોરસેલ્ફ. રોજ 5-10 મિનિટ કાઢો. હું તો વિનંતી કરું છું કે 5 મિનિટ કાઢો ને પોતાની જાતને સમજાવો કે 34 નો થયો, જમવા છે, ખાવા છે, રહેવા છે, મજાની જિંદગી છે, પંખો છે, એસી છે, જે ફેસિલિટી હોય આઈ એમ હેપી. એમ નથી કહેતો કે કામ ન કરતા, પણ એમ કહું છું કે કામ સમજીને કામ ન કરતા. નકર એવા નીચે હોય જશો. ડોક્ટર એક દિવસ કહી દીધું કે સાહેબ 45 ના થયા, 3 વર્ષ છે, એ હાલો તો, નો હાલો તો 2 વર્ષ, અને તમારી જમીન પાકી ગઈ, ત્યાંથી રોડ નીકળી ગયો. મર્સિડીઝ હલાવવા જાઓ, જોઈન્ટ્સ દુખે. વેચવા જાઓ, છોકરા કે બાપાને આ ઉંમરે હું હે, એટલે આ ઉંમર આટો જાય હતી. માની પોણી જિંદગી જનરેશનને પેલા કુટુંબને સાચવવામાં જાય, પછી બાળકને સાચવવામાં જાય, અને પછી બુઢાપામાં શરમ આવે ને એમાં જાય. હિન્દુસ્તાનીઓની જિંદગી આવી રીતે જાય છે. હા કે ના? આપણે યાર નથી જવા દેવી. આ જિંદગી છે, બોજ નથી. બહુ બધું. આવજો ક્યારેક મારી મહેફિલમાં, હું તમને હસતા શીખવાડીશ. આવજો ક્યારેક મારી મહેફિલમાં, હું તમને હસતા શીખવાડીશ. અને પ્રેમ શબ્દ એ ખૂબ પ્રેમથી સમજાવીશ, પણ સાથે દિલ લેવાનું ન ભૂલતા. હું એ જ દિલથી તમને દિલો પર રાજ કરતા શીખવાડીશ. દિલો ઉપર રાજ કરવાની વાત છે, અને ઘરની બહારની. આપણો જાજા ભાગનો સમય ઘરની બહારના ઇમ્પ્રેસ કરવાનો છે. ઘરે તો આપણને ખબર જ છે, ધડાધડી બોલવાની. ઘરમાં અંદર ગયા, ઘરે બધા હરખા જ હોય. કલેક્ટર હોય કે વડાપ્રધાન હોય, ઘરે બધા હરખા જ હોય, અને હરખું જ રહેવું જોઈએ. જ્યારે પપ્પા પોતાના દીકરાને ખભા ઉપર બેસાડે ને, એ ફિલિંગ જ અલગ છે. એમાં આપણે નીચા નથી થઈ જતા. તમને ખબર છે કે બાળકને હક કરવાથી આપણને મળી જવાનું. સાયન્સ તો ત્યાં સુધી કહે છે કે ઝાડવાઓને હક કરો ને તો એના હોર્મોન્સમાં, કેમિકલ્સમાં ફેરફાર થાય છે, તો આપણા બાળકનામાં ન થાય. પણ સારું હગ કરી ન શકાય ને, એટલી વચ્ચે ગેપ થઈ ગયો છે, અને એ આપણે આજે પૂરી દેવો છે. અને હવે જ્યાંથી આગળ વધવું છે ને, ત્યાં સમસ્યા છે. એક બાળક હોય આપણું, એમ ખબર હોય કે આપણને આઈસ્ક્રીમ એને ખૂબ ભાવે છે, એટલે આપણને આપણી વાઈફ કે વેકેશન છે, પછી તમે નવરા નથી તો ચાલો આઈસ્ક્રીમ ખાવા. આપણે કે ચાલો ચાલો. બાળકને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય. જે ભાવતું હોય ચોકો ચિપ્સ, નાના બાળકોને હંમેશા ચોકલેટ ભાવતી હોય, ચોકલેટ મગાવે. એ 2-3 સ્પૂન ખાધી હોય ને, આપણે કહીએ પછી ઘરે જઈને હોમવર્ક કરી લઈ જાઓ, માર પડ. સમજાણું? આપણું કનેક્શન તૂટી જવાનું કારણ. જેને સૌથી ગમતી વસ્તુ હતી ત્યાં તમે ફાયર કર્યો. એના મિત્રો ઉપર કોઈથી ફાયર ન કરાય. અહીંયા ન વાગવું જોઈએ, અહીંયા વાગવું જોઈએ, તો એ તમારો રહી. આપણે જ્યાં હોય ત્યાં અહીંયા જ મારતા હોય ગમે એને, પછી સોરી કહેતા પડતા. હવે સોરાનું કાંઈ ન હોય, તૂટી ગયું ત્યાં.
હવે સોરીની જરૂર નથી. બાળકોને વીકમાં એક જ વાર પૂછવાનું. તમને તમારા વાઈફ રોજ પૂછે કેટલું ઇન્ક્રીમેન્ટ થયું, રોજ તમને તમારા હસબન્ડ રોજ પૂછવાનું, સવાર બપોર મેસેજ એ કરવાનો. આપણે બ્લોક કરી દઈએ કે ન કરી દઈએ કે બ્લોક. હવે સીધી રૂબરૂ જ વાત થાય, મેસેજ આજથી બંધ ભાઈ, ઇન્ક્રીમેન્ટ રોજ ન હોય. એમ બાળકને રોજ ન હોય. સમજો કે એકની એક વાત રોજ માણસ સહન ન કરીએ કે માથામાં એનું થવું જ પડે. જ્યારે નવું ઓલ આઉટ આવ્યું ને, નવું ઓલ આઉટ, જેવું ઓલ આઉટ ચાલુ કરી મચ્છર ભાગી જતા. આપણે બધાની યાદ છે, આપણે એ જનરેશન છીએ, નકર આપણે ઓલી ધૂપ સડી સળગાવતા. હવે તમે જુઓ મીટિંગ એની ઓલ આઉટની ઉપર થાય, લાઇટ હોય ને 4-5 મચ્છર બેઠા હોય. હું કેટલી વાર નોટિસ કરું કે ઓલ આઉટની જે લાઇટ હોય ને 4-5 મચ્છર બેઠા હોય. એ શું થઈ ગયા? રેઝિસ્ટન્ટ થઈ ગયા. આપણી વાતોથી આપણા વાળા બધા રેઝિસ્ટન્ટ થઈ ગયા. પેલા જે ફાયર થતું ને એવું નથી થતું. તમે જોજો કેમ ખબર પડે કે આવી શું કરશે ફાયરિંગ. એટલે એને તમે સાંજે 6:30 ઘરે પહોંચવાનો, હસબન્ડ વાઈફ આડાવાળા કોઈ પણ, એ લોકો 6 વાગે જેકેટ પહેરી લે. 6:30 તો પટ્ટા મારીને બેઠા હોય હમણાં ફાયરિંગ થશે. અને એને ખબર હોય કે આજે વધુ ફાયરિંગ થવાનું હોય તો હેલ્મેટ તૈયાર હોય. પછી તમે જે કરવું કરો. પછી આપણે છેલ્લે હું કઈ ખબર, તને કાંઈ અસર હે કેમ થાય? એને જેકેટ પહેરી લીધું હે અને તમે જ પહેરાવ્યું હતું. કઈ એક ફાયરિંગ હોય ને તો અસર હોય. રોજ હવે બપોરે કાઢીને ઉભા હોય એની કઈ અસર ન થાય. આવી નથી, દીધી નથી કે અમારે કેટલું કામ હોય. એટલે બધાને હોય, જીવવા માટે કરવું પડે. જીવીશ ત્યાં સુધી રહેશે. એટલે બાળકોને એવું કહેવાની જરૂર નથી કે તારી માટે જઈએ છે. તું આવ્યો ને પછી તમે મા બાપ બન્યા, થેન્ક્સ ટુ યુ. બાળક વગરનો પપ્પો હોય ન હોય. બાળક વગરને કોઈને માં ન કહેવાય. કુદરત એટલો પાવરફુલ છે ને, તમને એનામાં ભરોસો થઈ જશે. યંગ જનરેશનના લોકો થોડુંક કમાઈ લે ને એવું વિચારે કે ઇન્ડિપેન્ડન્ટ રહીશ. વધીને 30 વર્ષ સુધી પોતાના હોર્મોન્સને કંટ્રોલ કરી શકે. 30 વર્ષે બાપ બનવું જ પડે, માં બનવું જ પડે. નકર આ હીરો હિરોઈન વિચારો, આપણા કરતા અનેક ગણા પૈસા વાળા, અનેક ગણા આપણા કરતા અનેક ગણી પ્રતિષ્ઠા, તોય કરીના કપૂરને માં તો બનવું જ પડે. અંદરનો અવાજ રોકી જ ન શકાય. નેચર એટલી પાવરફુલ. તમે ગમે એટલા ભણેલા હોય ને, એ ફિલિંગ તમારે લેવી જ પડે, નકર તમને અધૂરાપણાનો અહેસાસ કરાવે. આ નેચર છે ભાઈ. અને પૃથ્વી ઉપર ટકી જવું છે. પૃથ્વી પર બેંગ્લોરમાં ઓવરબ્રિજ હારો થાય, નેચરનો ગોલ નથી. નેચરનો ગોલ તો એ છે પૃથ્વી પર માનવ હોવો જોઈએ. એટલે તમને એક દિવસ એવી અંદરથી ફિલિંગ આવે કે મા બાપ બનવું જ જોશે. નકર હીરો હિરોઈનને કઈ ઘટતું ન હોય, પણ તોય ફિગર દીખીને એકવાર તો માં બને જ. હું જ્યારે હિરોઈનના સમાચાર સાંભળું ને કે આ પ્રેગ્નન્ટ છે, ત્યારે મને નેચર ઉપર માન થઈ જાય. કુદરત તું ક્યાંક તો છો અને બહુ મોટો કલાકાર છો. ગમે એને લઈ આવવા હોય તારે એટલે તું લઈ આવી જ દે. બહુ મોટો કલાકાર છે. નેક્સ્ટ વન પ્લીઝ. જુઓ કેટલી કલાક સૂયા વગર રહી શકાય? રહી જ ન શકાય ને. તમે આમ, મેં દિવ્ય ભાસ્કરનું કટિંગ રાખ્યું છે આપણી સમજ માટે. 90 કલાક 90 દિવસ રેકોર્ડ બનાવ્યો. 90 દિવસમાં 90 કલાક સૂતા આર્મીના કમાન્ડો છે. રહી શકાય? ન જ રહી શકાય. 6-7 કલાક તો ઊંઘવું જ પડે. અને આજે નો સૂતા હોય તો કાલે સૂવું પડે. નકર 2-3 દિવસે તો આપણે થાકીને લોથપોથ થઈ જાય. ટ્રેનિંગનો કમાલ છે. એટલે યુ કેન ટ્રીટ યોર બોડી કે સાંજ સુધીમાં થાકે નહીં. મારું ખાલી એટલું જ કહેવાનું છે. સાંજે જે નીચોવાઈ જાય છે ને તાણનું પ્રમાણ છે. શારીરિક શ્રમ નથી. કયો શ્રમ છે? માનસિક શ્રમ છે. માનસિક શ્રમ એવો હોય કે એક છોકરો ક્લાસમાં, આપણને ખબર હોય 10 બીના ક્લાસમાં જવું નથી, એવું માથું ખાઈ જાય. એમાં જે સાહેબે છેલ્લો ક્લાસ બનાવ્યો હોય ને કોઈ પણ શાળાનો, જે ઘરે ન વાંચવાતા હોય એનો, સીધી ભાષામાં એવો ભયંકર ક્લાસ હોય અને એમાં સૌથી વધુ કરોડપતિ હોય ને. મેં તમને શું કીધું? કોણ પાવરફુલ છે? નેચર. આપણે તો પોતાને સમજીએ છીએ. હવે એક જ છોકરો એના પપ્પા પાસે પૈસા સિન્સિયર થઈ જાય, વ્યસન ન કરે, ખૂબ સીધો ચાલે તો પૃથ્વી પર રાજ કરે. તો કુદરતનું સિંહાસન ડોલે અને એ તો એને પસંદ નથી કે મારું સિંહાસન ડોલે. એટલે એટલા પૈસા આપે ને પછી એક બુદ્ધિ વગરની જનરેશન આપે, જેને હાચવવામાં એનો પ્રોજેક્ટ જ પૂરો ન થાય. મારા કાઉન્સિલિંગમાં જાજા ભાગના લોકો એવા છે કે એના પ્રોજેક્ટ જ પૂરા નથી થાય. એમ એ જિંદગી પૂતી છે એની, એનો પ્રોજેક્ટ નથી પૂરો થાય. મને તો એક મારી પાસે એવો કોન્ટ્રાક્ટ છે આ વર્ષે કે મારો છોકરો સવારે 10:30 ઓફિસે જો 7 દિવસ જાય ને તો તમને આટલા લાખ રૂપિયા આપીશ. કન્ટિન્યુ 7 દિવસ જવો જોઈએ. એ ઉઠે જ 2 વાગે બપોરે અને પછી 3-4 વાગ્યા સુધી ટીવી જોવે. 7-1 વાગે એનો દિવસ ચાલુ થાય. બહુ જ મોટો માણસ છે. સાહેબ આને ત્યાં જઈને કાંઈ નથી કરવાનું, ખાલી ઓફિસે જાય એટલે તમે પૈસા લઈ લેજો. જાય જ નહીં તો કુદરત સ્માર્ટ હે. એ તમને કેવો પ્રોજેક્ટ દઈ દે છે તમારાથી પૂરો જ ન થાય.
સમજાણું? પૈસા આપીને પછી કેવી જનરેશન આપણને એમ થાય કે આ ભલે નો દીધા હોત તો હારું હતું, પણ આ તો નહીં જ. નેચર ઇઝ વેરી સ્માર્ટ. તમારા દીકરા દીકરીઓ ડાયા હોય ને એની કોઈ વ્યાખ્યા નથી. મને છેલ્લા 5 વર્ષથી ડાયા લોકો ગમતાય બંધ થઈ ગયા. જ્યારથી હું સમજો કે આ સમાજને ડાયા પતતા નથી, કેમ કે જેવો ડાયો દેખાયો નથી ને ગુલામ બનાવ્યો નથી. કોણ રાજ કરે છે? વીર ભોગ્યા વસુંધરા અને કાયર ભોગ્યા દુઃખ સદા. હું મારા છોકરાઓને કહું છું, વીર બનજો, જોજો તમને વસુંધરા ન મળે તો મને કહેજો. અને બિચારા ડરપોક હોય ને ડરાવ્યા જ રાખે. બેંકમાં હપ્તો આપણો એક ચુકાણો હોય ને એવા બી જાય. વિજય માલ્યા બધું ચૂકી ગયો, ક્યાં થઈ ગયું કઈ? વીર ભોગ્યા વસુંધરા છે, પણ અહીંયા હિંમત જોઈએ. બાળકોને હિંમત શીખવાડવાની છે કે બેટા મુજ પર વીતી તુજ પર વીતશે એમ નહીં. મુજ પર નથી વીતી, તારા ઉપર નહીં વીતે. બિંદાસ જીવજન, ક્યાંય કોઈ નો આંચવે ને તેથી હું બેઠો ત્યાં સુધી જા ઉડ. અને મૃત્યુ પહેલા મૃત્યુ કોઈને બોલાવતી નથી. આ યાદ રાખે છે. એ જેટલું યાદ રાખી લેશે ને એટલો જીવતો થઈ જશે. નકર તમે પોતાની જેટલી એજ છે એ એજમાં વિચારો કે સાલું શું કરવા નીકળ્યા ને શું થઈ રહ્યું છે. સારો શર્ટ પહેરવામાં તો કોઈ વાંધો નથી, પૈસા તો છે જ. પહેર્યા પછી જે મોજ નીકળી ગઈ ને એની સમસ્યા છે. 2 રૂપિયાનો ગોલો ખાતા નાના હતા ત્યાં, જે દાદીમાં 2 રૂપિયા આપે ને જે ગોલો, અને હવે તમે 200 રૂપિયાનો ખાઈ લ્યો. કેમ કે આપણે સમસ્યાને ક્યાં રાખી છે? આ દિલમાં. રાખવાની હતી મગજમાં. એક થેલી રાખો, ઘરેથી નીકળો તો સ્કૂલે ટાંગી દો, અને સ્કૂલેથી નીકળો તો દરવાજે ટાંગીને મૂકતા જાઓ. ભાઈ પ્રોફેશન અહીંયા પૂરો થઈ ગયો, હવે જીવવા જાઉં છું. જે કમાણો તો ને વાપરવા જાઉં છું. કમાયું તું છેલ્લે ક્યારે વાપરું તું? વાપરવાની એ બહુ સમસ્યા છે. હેરસ્ટાઇલથી લઈ અને કપડા સુધી સમસ્યાઓનો જન્મદાતા કોણ છે? આપણે. એકવાર અરીસાની સામે ઉભા રહ્યો, ચાલો તને રોજ સવારે ખુશ જોઈશ. અને દુનિયામાં બધાય જતા રહ્યા. હું મારી ઘરે પણ કહું છું, મારા ડેડીને તો મેં કીધું છે કે તમે જશો હું એક આસોડું નહીં પાડું. હું તમારી સાથે જીવવા માંગુ છું. ગયા પછી અફસોસ કરવાનો શું મતલબ? આઈ હેટ રિગ્રેટ્સ. મને અફસોસ સારે કોઈ લેવા દેવા નથી. બેસી લઈએ, જીવી લઈએ. તમે કહો તો ક્યાંક જઈ આવીએ, રખડીએ, સાંજે ભેગા બેસીએ, તમને મજા આવતી હોય સિરિયલ જોવો, વાત કરતા આવ્યા છે એનું જવાનું તો નક્કી છે. ભગવાન નામના પપ્પાઈ ગયા હતા તો બાકી બધાને તો જાય જ. આપણે થોડી રજનીકાંત છીએ, નક્કી જ છે. એક છોકરાનું રિઝલ્ટ આવ્યું તો એ છોકરો કે પપ્પા ડોક્ટરના છોકરાને 37 માર્ક આવ્યા. તો પપ્પા કે તારું હું આવ્યું છગન? તો કે વકીલના છોકરાને 34. તારું? તો કે શિક્ષકના છોકરાને 32. કે તારું? તો હું કઈ રજનીકાંતનો છોકરો તો હું નહીં, મારે 32. બધે નહીં હોય મારે. આ તો મેં તમને આવી વાત કરી. અને આપણી હંમેશા વાત જ્યારે છુપાવવાની હોય ને ત્યારે બીજાથી ચાલુ થાય, ને દેખાડવાની હોય ને ત્યારે પોતાથી ચાલુ થાય. સાયકોલોજી આવું કે છે. મેં કર્યું. અને ગામમાં મંદિર ને આપણે શું કઈ ખબર? ઓરપાટવાળાનું મંદિર. નકર વરમોરા ગ્રુપ તો કેવડું એને મંદિર, સિમ્પલ અને મંદિર. આપણે અલ્ટિમેટલી એવું કહેવા માંગીએ છીએ કે મારે એવું હોય, સમજ્યા કે નહીં? જ્યારે છુપાવવાનું હોય ને તમે મગજને પૂછજો. આપણું 40 લાખ વર્ષનું સ્માર્ટ મગજ છે. હું ક્યારેક ક્યારેક વિચારતો હોઉં, મને ખબર હોય કે રાવલ સાહેબે 25,000નો શર્ટ પહેરો, એટલે હું કહું ખબર બ્રાન્ડમાં કાંઈ ન હોય. તમે પહેરો, હું પહેરું 100 રૂપિયાવાળું ટી શર્ટ પહેરું, બધું હરખું જ છે. પણ મને ખબર પડે કે મારું ટી શર્ટ 5,000 વાળું એને એનો 100 રૂપિયાવાળો શર્ટ છે. એટલે હું આની કમ્ફર્ટ જ અલગ હોય. કેમ કે મારે દેખાડવાનો સમય થઈ ચૂક્યો છે. અને આપણા બાળકો આવી જ રીતે ડેવલપ થયા છે, એટલે ડિપ્રેસ થયા છે. અને જિંદગીમાં એક વાત કરું, કોઈ દિવસ ડિપ્રેસ ન થવું હોય ને ઇમ્પ્રેસ ન થતા. ડિપ્રેશનનું કારણ જ ઇમ્પ્રેશન છે. જેટલા ઇમ્પ્રેસ થશો એટલા ઇમ્પ્રેસ કરશો, અને ઇમ્પ્રેસ કરશો ને એટલે ડિપ્રેસ થશો. એ રિએક્શન છે. મૂકી દો કિંમત બોલવાનું વસ્તુઓનું, મૂકી દો વેલ્યુ બોલવાનું વસ્તુઓ. શર્ટ પહેરો, વાત કરતો કેટલાનો પહેરો નથી ખબર. એકવાર જવાબ ના આપો, કોઈ નહીં પૂછે. નેક્સ્ટ પ્લીઝ. ફિઝિકલ ફિટનેસ માટે આપણું વી શુડ ડુ ધીસ. ફૂડ કંટ્રોલ રાખવો જોઈએ. રહેતો હોય તો, ન રહેતો કાંઈ વાંધો નથી. તો મોતની તૈયારી રાખો. બેમાંથી કંઈક તો રાખો. એમાંય કુદરતને ફરિયાદ કરી કે બધું પેસ્ટિસાઇડ વાળું આવે. કોઈએ કીધું ખા, કુદરત કહેવાય કાનમાં કૃષ્ણ ભગવાને કીધું થમ્સઅપ પી જાય લાવો એનાથી મોક્ષ થાય. કોઈએ કીધું નથી. પછી અમુક જ્ઞાન માટે કાંઈ ન કરવું તો હું જ જીવવું. તો કોણે કોઈએ કીધું એ ભાઈ જા, જગ્યા જ છે. યુ શુડ ડુ યોગા. 5 મિનિટ્સ કરો. કાંઈ એક યોગ ન કરો ને તો કાંઈ નહીં. આંખું બંધ કરીને પોતાની જાતને સમજાવો કે આઈ વિલ બી હેપી ટુડે, આઈ વિલ મેક હેપી ટુડે. જે મારા સંપર્કમાં આવશે એને હું સુખી કરી દઈશ. અને રાહ નહીં જો કે એને મને કંઈ રોક નહીં. સમસ્યા ક્યાં જનરેટ થઈ છે કે હું આજે રાવલ સાહેબને 5 વાર એના ફોને આવું અને એનું રાખું ને ક્યારે સમસ્યા થશે? જ્યારે એ મારું નહીં રાખે.
પણ મેં છોડી દીધું છે કે માનવો આપણને કાંઈ બંધવી શકે એમ નથી. માનવોમાં બધા આવી ગયા, સ્વજન પરજન બધા આવી ગયા. મોટા લોકો કૂતરાઓ રાખે છે, શું કામ? એ હામું ન બોલે ને. આપણાથી ખાલી હું સહન નથી થાય એમ જયકાંત સિકરો કા આઈગો कुछ भी करने का, पर जयकांत सिकरे का ईगो हट नहीं करने का. કોઈ આપણને કહી દે કે સાહેબ તમને ઇંગ્લિશ ભણાવતા નથી આવડતું, અને આપણે 30 વર્ષથી ઇંગ્લિશ ભણાવતા હોય, ભૂકા કાઢ નાખી, હલે ને ત્યાં સુધી મારી વાડ હલે ને પંખાથી તો એક બે ચોંટાડી. નથી આવડતું તો નહીં આવડતું હોય, વાત ખતમ. યોગા એન્ડ ધેન ડુ સમ એક્સરસાઇઝ, ફિઝિકલ એક્સરસાઇઝ 5-10 મિનિટ કરો. કુદરતે આવો પાવરફુલ દેહ બનાવ્યો છે, સાયન્ટિસ્ટ લોકોએ આની વેલ્યુ કાઢી છે, ઇટ ઇઝ ઇન ટ્રિલિયન. એક કિડની બનાવવા જાઓ ને, માનવ લોહીનું ટીપું ન બનાવી શકે, અને આવો બ્યુટીફુલ દેહ બનાવે કુદરત, પૂરેપૂરો દેખાય, સંભળાય, બોલાય, ભગાય. આ લેબોરેટરી છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે જે તમે સૂક્ષ્મ દેહ માગ્યું એ જીવવા માટે. ધારો કે હું સાહેબને કહું કે મારે એક એક્સપેરિમેન્ટ કરાવો છે, તો સાહેબ મને શું પ્રોવાઈડ કરે? લેબ. એમ તમે જે વિચારો માગ્યા એને જીવવા માટે કુદરતે એક લેબ પ્રોવાઈડ કરી, જેનું નામ બોડી રાખ્યું. એટલે માગેલી જિંદગી છે. બ્યુટી છે નથી, પૈસા છે નથી, એ બધું આપણી ડિસાઇડેડ છે. નેચરનો એમાં કોઈ રોલ નથી. નેક્સ્ટ પ્લીઝ. આપણે જે મેન્ટલ ફિટનેસની વાત કરી રહ્યા છીએ, મેં તમને કીધું રિલેશન્સ, મેનેજમેન્ટ એન્ડ અવર રોલ. રિલેશન તમારે ખૂબ સારા બનાવવા જશે. માનવ છે ને ટોળામાં રહેવા ટેવાયેલું પ્રાણી છે, એકલા રહી જ નહીં શકાય. તમે એકવાર કલ્પના કરો કે તમે એકલા રણ પ્રદેશ, ગાડીઓનો શોખ તો હોય જ બધાને, બોઈઝને તો બહુ હોય, પણ એ ખરેખર ગાડીઓનો શોખ નથી. મેં ખૂબ ઊંડા ઉતરીને જોયું ત્યારે મને ખબર પડી દેખાડાનો શોખ છે. તમને મર્સિડીઝ આપું, 200ની સ્પીડે ભાગતી મર્સિડીઝ આપું, ભેગું કોઈ નહીં, અને રણ પ્રદેશમાં એકલા ભગાવજો 1 કલાક, તમને કંઈક જોતું નથી, હું ભગાડું. તૈયાર એટલે થઈએ છીએ કે કોક જોવે છે ભાઈ, નકર તો ઘરે નાઇટ ડ્રેસમાં નથી હોતા. ઘરે તૈયાર થયાનો એક દાખલો બતાવો. હું ઘરે તૈયાર થયો કે મને કેટલા કેમ કે અમારો શોખ છે, કેમ ન થવાય, શોખ છે બ્રાન્ડ પહેરવાનો, કાંઈ દેખાડતા નથી, એકલો પહેરની ટેક કાઢીને. એકવાર ટેક કાઢીને બ્રાન્ડ પહેરી જવો તો બ્લેઝર પહેરીને કોઈ હુઈ ગયું કે સપના હાર આવે. કમ્ફર્ટ અલગ છે. કમ્ફર્ટ તો આપણને જૂનું જે ટી શર્ટ આપણા શેપમાં ફિટ થઈ ગયું હોય એમાં જે મોજ આવે ને એ કંઈમાં ન આવે. નવા શૂઝ હંમેશા ડંખે બહુ, કેમ કે આપણા શેપમાં ન હોય ને. નવા રિલેશન્સ એ ડંખે બહુ. અને એક વાત તમે જો સ્વીકારી દો તો તમે ક્યારેય રિલેશન્સમાં પાછા નહીં પડો. માણસ ઝડપભેર ધરાઈ જાય છે એકની એક વસ્તુથી, પૈસા, પદ, પ્રતિષ્ઠા, વ્યક્તિ, કાંઈ પણ હોય. અને તમે બાંધશો ને, ધારો કે હું એક વ્યક્તિને બાંધું 5 મીટરની દોરીથી, તો હું ભેગો બંધાઈ ગયો 5 મીટરની દોરીથી, કેમ કે પકડી કોણે? મેં. એટલે મને લાગે છે કે મેં એને બાંધ્યા, પણ ખરેખર તો હું બંધાણો છું. બાંધો નહીં, ન બાળકોને ન સ્વજનોને. એને કહો કે તું જીવ, હું બેઠો છું, મારા પૈસાની ઓકાત મહિને 15,000ની, બાકી તારે જે કરવું હોય. અને એનાથી વધુ જોતું હોય, હું ઘરે ઘણી બધી વખત કહું કે તમારે આનાથી વધુ જોતું હોય મર્સિડીઝ, તો આખી દુનિયા ખુલ્લી પડી છે, જાઓ અને કરો. મેં મારા ડેડીને એક વખત કીધું કે મારે બુલેટ લેવું છે, તો કે 2 લેજે. મેં કીધું હાય, એ ક્યાંક મારું લેતો આવજે. એ છેલ્લી વાર હતું કે મેં કાંઈ કીધું. સમજ્યા કે નહીં? અમારી બેને ડખો કાંઈ થયો નહીં, પછી મને ખબર પડી કે માગશું તો વળી એ કે મારે આટલું લેતો આવજે. જનરેશન સાથે કેટલા કુલ થઈને ડીલ કરો છો, ઇટ મેટર્સ. તમે આરાધ્યાને લખેલો એક લેટર છે અમિતાભ બચ્ચનનો, એ તમે વાંચજો, તમે હચમચી જશો. લાયક તો છે માણસ. જાજા ભાગે આપણને એવું લાગે કે કલેક્ટર સાહેબ છે એ લાયક નથી, દેખાવ તો જો બસ તું ત્યાં જ લાયક નથી, તો દેખાવથી કોઈ કલેક્ટર થાય. પેપરમાં શું જાહેરાત આપવી કે 6 ફૂટ ઊંચો, ટોલ, ડાર્ક, હેન્ડસમ, સિલ્કી વાળવાળો એક કલેક્ટર જોઈએ છે. નાણાં મંત્રાલય કોણ સંભાળે છે? નિર્મલા સીતારામનજી. ક્યાંયથી બ્યુટીફુલ હે? એ બ્યુટીફુલ નથી, બ્રેઇનફુલ હે. પણ એ ફૂલને ન સમજાય કે બ્યુટીફુલ હોવું, બ્રેઇનફુલ હોવું અને ફૂલ હોવું એમાં ફરક છે. ભલા માણસ, તમે માપવાની શરૂઆત જ ત્યાંથી કરી. કેટલો ઊંચો છે? જીરાફ ઊંચું છે એટલે લગ્ન કરી લો. કાલો સૌથી ઊંચું જીરાફ, અને દેખાવડા તો પાંડાઈ હોય, ક્યુટ. અને કુદરત, મેં પહેલું જ કીધું, એવો શક્તિશાળી વ્યક્તિ છે, છોકરાઓને એટલા ક્યુટ બનાવે ને કે તમે મરી પડો. અને જવા સમયે તમને એવા કરે ને કે તમારી આજુબાજુ કોઈ ન આવે. આ એની તાકાત છે, સમજ્યા ને? કોઈ છોકરો આપણને ક્યુટ ન લાગ્યો એવું બન્યું કોઈ દી ન બને, કેમ કે તો જ નેચર આગળ ચાલે. અને બાબલાઓ ક્યુટ લાગવા મળે તો આપણે જવા ન દઈએ, કે એનું જવું જરૂરી છે, ત્યાં બીજાનું આવાગમન થાય.
પ્રોફેશન્સ, રિલેશન્સ અને હજી એક છેલ્લી વાત કરવા માંગુ છું, દેટ ઇઝ બ્યુટી ઓફ યોર નેચર. કોણે તમારી સાથે શું કર્યું એ તમારે ભૂલવું પડશે. કે જે મને જેવો રાખશે એવો રાખીશ તો શું થશે? એ તારી સાથે ગુસ્સો થયો, તું એની સાથે ગુસ્સો થયો, સ્ટ્રેસ તારું વધે છે. ડાયાબિટીસ નામનો કોઈ રોગ જ નથી. ડાયાબિટીસ કોઈ વારસામાં આવતો રોગ નથી. ડાયાબિટીસ સ્ટ્રેસથી થાય, પછી ગળ્યું ન ખવાય. ગળ્યું ખાય એટલે ડાયાબિટીસ થાય, મને તો તદ્દન ખોટી છે. મારા દાદા 95 વર્ષના હજી ડાયાબિટીસ નથી, ખૂબ ગળ્યું ખાય છે. કેમ કે એ સ્ટ્રેસ નથી લેતા. મને નથી યાદ કે એને છેલ્લા 40 વર્ષમાં મારા ડેડીને પૂછ્યું કે તું શું કરસ, અને મને મારા ડેડી 4 દિવસે પૂછી લે. એ આ જનરેશનની ખાસિયત છે. એટલે એ સ્ટ્રેસમાં આવશે, જવાબ નથી દેતા. હું ક્યારેક બેસાડીને કહું, તમે દેતા હતા? આપણે વિચારો, ટીનેજમાં ખરેખર ઘરે સાચું બોલતા હતા? મારો જવાબ છે મજા આવે એમ કરતા હતા. તો એ જનરેશન કરશે. અને તમે જૈનમાં ત્યારે સાયકલ નહોતી, એમાં તમારા છોકરાઓનો તો કાંઈ વાકઈ નથી ને, તમારા કરમ. તમે જૈનમાં સાયકલ નહોતી, એમાં છોકરાઓનું હું વાકી કયો. હાલો પછી આપણે એની વાત કરીએ કે અમારે સાયકલ નહોતી તોય ભણવા જતા. તમારે જવું જ પડે એમ હતું, નકર હટાઈ જાત તમે. નકર તમારી પાસે વાડીએ મજૂર દાળિયા બનવા સિવાય બીજો ઓપ્શન નહોતો. એટલે તમે પોતાને બચાવવા આ બધું કર્યું હતું, બીજા ઉપર હું કામ ઠોકો છો? હા કે ના? ઓપ્શન નહોતો. એટલે હવે મને પેપરમાં આવે ને કે પંચરવાળાનો છોકરો સીએ થઈ ગયો, ફલાણાનો છોકરો ડૉક્ટર થઈ ગયો, મને જરાય આશ્ચર્ય નથી થતું. મને થાય એને કરવું જ પડે એમ હતું. મને હવે આશ્ચર્ય ત્યારે થશે કે એકના પપ્પાને 200 કરોડની ફેક્ટરી હતી ને તોય નીટમાં 700 લઈ આવ્યો. જરૂર નહોતી. મારી અદાથી સફર કોણ કરશે? અમે તો ફક્ત મોજ ખાતર ઉઠાવી હતી મુસીબતો. મોજ ખાતર મુસીબતો ઉઠાવવાવાળાની સંખ્યા ઓછી છે. અને મર્દાનગીની વ્યાખ્યા એવી નથી કે જે સિગરેટ ફૂંકતા હોય ને ફાંકી ખાતા હોય ને 120ની સ્પીડે બાઇક હલાવતા હોય, લેડીઝ એ લાવે 100 લીવર જ દેવાનું હોય દે. મર્દાનગીની વ્યાખ્યા છે ભી પડે ને તો આહુડું ન પાડે, રોવે એટલે માનસિક ન રોવે. હવે હું થાય, હે કુદરત તું ક્યાં છો? આટા સુધી ક્યાં હતો તું? ધડધડાટી બોલતી હતી તો અહીંયા ન દેખાણું, શેર બજાર જરીક ધડકતી થાય તેને ખબર પડે એટલે આયા. બહાદુરીની વ્યાખ્યા છે કે જો સુખમાં કુદરત પાસે ન જાતો હોઉં તો દુઃખમાં નહીં જાઉં. અને કૃષ્ણ ભગવાનને છેલ્લી 5 મિનિટ ભગવાન વિશે લઈ લઈએ, પછી આપણે પ્રોફેશનલ સેશન બ્રેક પછી ચાલુ કરશું. પણ ત્યાં સુધી એકવાર જીવી લઈએ. અહીંયા આવો છો ને વિથ અ બિગ એન્ડ બ્રોડ સ્માઇલ આવો. કોઈને પ્રેમ ન હોય કે ન હોય, મારી યારે મને તો છે, હું તો મારા પ્રેમમાં પડું. અને આપણે બધા એક વાર પ્રેમમાં પડ્યા છે. વ્યક્તિઓ અલગ હોઈ શકે ને એકમાત્ર માં એવી વ્યક્તિ છે જે જોયા વગર પ્રેમમાં પડે, બાકી બધા જોઈને પ્રેમમાં પડે. મેં તમને શું કીધું? ડીલ થાય ને અહીંયા પ્રેમ ન હોય. એટલે માને પોતાનું છોકરું બાડું બબડું હોય તો કેવું લાગે કે એમડું માં છોડીને વહી ગઈ. અને 1-2% કેસમાં જે આ જમાનામાં છોડીને જાય છે એ તો કળિયુગની નિશાની છે. એક વખત ભગવાન કૃષ્ણએ બધા પાંડવોને કીધું કે જાઓ, દ્વાપર પતતો તો કળિયુગ ચાલુ થતો હતો કે ક્યાંક કળિયુગની નિશાની દેખાય, તમે જાઓ બધી દિશામાં ગયા બધાય. અને બધાને આવીને પૂછ્યું કે કાંઈ દેખાણું? તો બધા કીધું ના નોર્મલ છે, ક્યાંય કળિયુગ જેવું લાગતું નથી. અર્જુન કે મને એક જગ્યાએ દેખાણું. તો કે હું દેખાણું? તો કે એક ગાય છે ને એની વાછડીને ચાંટતી હતી માં. તો કે એ તો ચાંટવાનું જોઈએ, પણ એ કે એટલું બધું ચાંટતી હતી એની જીભથી કે લોહી જાણ થઈ ગઈ એની વાછડી. આ કળિયુગની નિશાની. આપણે સંબંધોને એટલા બધા ચાટ્યા લોહી જાણ થઈ ગયા. સમજ્યા ને? અને ફોને જે દાંત વાળ્યો છે ને આપણા રિલેશનનો, દૂર બેઠેલા જોરદાર લાગે, નજીક બેઠેલા કાંઈ કાઢ લેવાનું એવું લાગે છે. જો દૂર બેઠેલો ભેગો થઈ ગયો ને તો ત્યાં ઈ જ થાય. સમજાણું? સમસ્યા ક્યાં છે? ફેડઅપ થવામાં સમસ્યા છે. ફેડઅપ થઈ જ જવાય, નેચર છે. અને આપણી વ્યવસ્થાઓ કુદરતની વિરુદ્ધ બનેલી છે. લેડીઝ, જમવાનું બનાવવું કોઈ જોબ નથી, કર્તવ્ય નથી. જે દિવસે જમવાનું બનાવવું કર્તવ્ય થઈ ગયું ને એટલે આ સમસ્યાનું સર્જન થયું. બરોબરી કરવાની વાત જ નથી. જન્મ સમયે બરોબર જ હતા અને હજી બરાબર જ છીએ. પુરુષ સમોવડા બનવાનું જ નથી. પુરુષ છે, સ્ત્રી છે. પણ સમાજમાં ફેમિનિઝમ જનરેટ થયું, સ્ત્રીત્વવાદ. એ બધા એટલા બધા અભણ હતા કે એણે એવું કીધું પુરુષોને સ્ત્રીની સમકક્ષ બનાવીને જ રહી. એટલે લાગણીઓનું મૃત્યુ નોતરી દીધું. અને લાગણી વગરની સ્ત્રી કેવી લાગે? પ્રાણ વગરના દેહ જેવી લાગે. આપણે એવી છેલ્લી જનરેશન છે જેની માને પલ્લું હતું. હવેની માને પલ્લું નથી એટલે ફિઝિકલી એમ નથી કહેતો જીન્સ ન પહેરજો, પણ જે લાગણીઓનો તહેવાર છે ને એ ધીમે ધીમે મંદ થતો જાય છે. આપણે એટલા બધા પ્રેક્ટિકલ થઈ ગયા કે છોકરાઓને આયા પાસે મૂકી દીધા. તો પછી તમને જ્યારે ખોટું ન લાગવું જોઈએ જ્યારે તમને નર્સ પાસે મૂકી જાય. ચોખ્ખી જ વાત થઈ. પ્રેક્ટિકલ બનવું હોય તો પ્રેક્ટિકલ બનવું જોઈએ.
આપણામાં અને પશ્ચિમમાં શું ફરક રહી ગયો? પશ્ચિમવાળા લોકો છે ને ખુલ્લા દિલે સ્વીકારતા થઈ ગયા. એ લિવ ઇન રિલેશનમાં રહેતા હોય ને તો રીએ, પછી આક્ષેપ પ્રતિ આક્ષેપ ન કરે. આપણે લિવ ઇન રિલેશનમાં પછી એક સુસાઇડ કરે. હવે છગન એનું નામ જ છે લિવ ઇન રિલેશન, મજા આવે ત્યાં સુધી રહેજો, નકર તો જવાબદારીવાળું લગ્ન બંધન છે જ, સ્વીકારો. તો સુસાઇડનો ક્યાં ક્વેશ્ચન છે? કેમ કે જવાબદારીથી ભાગતી પ્રજા રહી. જવાબદારીથી ન ભાગો, જવાબદારીને ખુલ્લા દિલે આવવા દો. અને જે આપણા ઘણા બધા વડીલો છે, એમના છોકરાઓ યુવાનીના ઉંમરે પગ મૂકતા હોય, આપણને ચિંતા હોય કે શું કરશે. ચિંતા ન કરો, કામ કરો તો વાત અલગ છે, બાકી ચિંતા કરવાથી રોકાઈ જશે એ વાત સદંતર ખોટી છે. સમય વિતાવો પાસે બેસીને, કુટુંબમાં એકવાર 10-15 મિનિટ બેસો અને વાઈફને ખાલી એકવાર તમે લોકો કહી જાઓ કે યાર તું હતી તો હું છું. ખરેખર આપણે એવા વાવાઝોડાઓ પાસ કર્યા છે જ્યાં બધા ઉડી ગયા, આપણે બે બચી ગયા, કેમ કે આપણે બે એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. અને છોકરાઓ તો કુદરતની પ્રસાદી છે, માય ગઈ મળતા નથી. પછી જુઓ તમને છોકરાઓ હારે પ્રેમ થશે. અત્યારે આપણને બપોર વચ્ચે તમે જુઓ, હું જોઉં છું અડધી સોસાયટીનો એક પણ છોકરો બહાર નથી, બધા મોબાઈલમાં છે. અને બધાની મમ્મીઓ સૂઈ ચૂકી છે, ફિઝિકલી નહીં મેન્ટલી. કે નહીં 19 વર્ષની દીકરી શું કરે છે ને ખબર નથી. હવે 19 વર્ષે કહેશે કે આપણા લાયક છોકરો ગોળ જેવા. આપણે એટલે કોણ? તારે 19 વર્ષ શીખવાડવાનું હતું, તારે બાકી રહી ગયું એટલે વ્યાખ્યામાં નથી આવતું કે આપણે કોણ છીએ. કુટુંબની પરંપરા કેદી કીધી હતી આપણે છેલ્લે આપણા છોકરાઓને? આપણો બાપ કોણ હતો, આપણું ખાનદાન કોણ હતું? અને કીધી તો એ ખીજાવાના સ્વરૂપે કીધી. એટલે એને મહત્વ થવાની બદલે શું થયું? પરંપરાઓ. જે આમાં યુવાન સ્ત્રીઓ બેઠા છો, પરંપરાઓ આપણને ગમી કે ન ગમી? ન ગમી. આઝાદ થવું હતું તો એકવાર ખુલ્લે આમ કહી દો કે હું મારી જિંદગી મારી જાતે જીવીશ, રોઈશ તોય એકલો રોઈશ અને હારીશ તો એકલો હારીશ, પછી તમને જો કોઈ નહીં છંછેડે. પણ આપણે રોઈએ ત્યારે બીજા, હસીએ ત્યારે પોતે. એમ કેમ જિંદગી જીવાય? સો રિલેશન્સને મજબૂત બનાવતા પહેલા મારું ખાલી એટલું જ કહેવું છે, ખુદ ધરાયેલો હોય એ જ રોટલીઓ બાંટે. ખુદ ધરાયેલું હોવું જરૂરી છે. ધરાયેલું હોવું એટલે ધરાઈ ગયા તારાથી એમ નહીં, સંતૃપ્ત થઈ ગયા. સાચો શબ્દ સંતૃપ્ત છે. આ ફેડઅપની વાત નથી કરતો, કમ્પ્લીટની વાત કરું છું કે મારે તારી સાથે કમ્પ્લીટ થવું છે. અને પ્રેમમાં ક્યારેય પડવાનું ન હોય, પ્રેમમાં ઉપડવાનું હોય. એ સાચો પ્રેમ છે. બાંધે નહીં એ પ્રેમ છે. અને આપણે ખરેખર પ્રેમમાં છીએ. બીજાના પછી પડશું, પહેલાં પોતાના ના પડીએ કે યાર કુદરતે આવો જોરદાર દે આપ્યો, આઈ એમ વેરી થેન્કફુલ ટુ યુ. કૃતજ્ઞતાની ભાવના આવે ને પછી તો જિંદગી જીવવાની શરૂઆત થાય. એક વાત આપણે બંધ કરી દઈશું, ફરિયાદ. નકર મૃત્યુ કોઈની રાહ જોતું નથી. એ આવશે, આવશે ત્યારે ગળે લગાડજો કે જીવી લીધું, હાલ તારી ભેગો આવવા તૈયાર જ છું. શું કહે છે બુદ્ધ? મેં બુદ્ધને ખૂબ વાંચ્યા. બુદ્ધ એવું કહે છે, ઈચ્છાઓ બાકી રહી જાય અને જિંદગી પૂરી થઈ જાય એનું નામ મૃત્યુ. ઈચ્છાઓ પૂરી થઈ જાય અને જિંદગી બાકી રહી જાય એનું નામ મોક્ષ. હવે પૂરી તો ત્યારે થાય જ્યારે આપણી પાસે પહેલા હોય. તો આજે ઘરે જઈને એક બકેટ લિસ્ટ બનાવજો કે મારે 10 જગ્યાએ જવું છે. હું આત્મીયમાં પ્રોફેસર તરીકે જોબ કરતો. અહીંયા મેં એક ઇંગ્લિશના ટીચરને જોયા. સર એનો 2014માં સેલરી 8,000 રૂપિયા. જે સેલરી કેવો કહેવાય? અતિશય ઓછો, સામાન્ય. પણ એને ફરવાનો શોખ. એકલો માણસ, મમ્મી અને પોતે બે જ. એને એવું નક્કી કર્યું કે મારા મેરેજ થાય એમ નથી, મારે કરવા નથી. તો મેં કીધું સર ફરવાનો શોખ છે એટલે શું કરો છો? પછી હજી હું એના ટચમાં છું. હું દર વર્ષે પૂછું આ વર્ષે ક્યાં ગયા હતા? એક થેલો લે નાનકડો એવો, 3 જોડી એની પાસે સાદા કપડાં છે એ ભરે, કેમ કે સ્કૂલમાં 1 મહિનાનું વેકેશન હોય. જનરલ ક્લાસ ડબ્બામાં બેસે, જનરલ ક્લાસમાં, કેમ કે જનરલ ક્લાસ જ પોસાય છે. મોજથી ખંભો થેલો ઉલાડતા જાય. ડોરમેટ્રી એટલે એક રૂમમાં 8-10 જણા રહેતા હોય, એમાં એને 50 રૂપિયામાં કાશ્મીર જઈને રહી આવે. અને લગભગ ભારતના અત્યાર સુધીમાં એકય સ્ટેટ બાકી નથી વગર પૈસે, કેમ કે એને ફરવાનો શોખ છે અને આપણો ફરવાનો દેખાડો છે. પછી હું ફોટો મૂકું તો કેવો લાગે સાદા રિસોર્ટનો? પછી કેટલાક લાયક આવે? પછી લોકોને કેમ ખબર પડે કે હું 7 સ્ટારમાં રોકાણો હતો, લા મેરિડિયનમાં રોકાણો હતો? સમજ્યા ને? એટલે ખરેખર સમસ્યા સમયની પણ નથી. જો એ શિક્ષક હોય ને એને ફરાતું હોય તો આપણે શિક્ષક છીએ, આપણે ફરાય. શનિ રવિ કોઈ ન રોકે. એટીટ્યુડ મેટર્સ. નકર 3 સ્ટારમાં ફરવા નહીં જવાય. હું અને તમે નહીં જઈ શકીએ. વર્ષમાં એકવાર જશું તો પછી આગલા વર્ષ લોન ભરશું. એવું જઈ આવશું ક્યાંક? 2 વર્ષ લોન પૂરી નથી. પછી ભૂલથી જો આપણા છોકરા એમ કે કાલો ફરવા, તો સમસ્યા થશે. બી કુલ, બી કામ, લવ ધ લાઈફ, ઇટ વિલ નેવર હેપન અગેઇન. અને જિંદગીની જે સૌથી સારી મજા છે ને એ ખુદ સાથે જીવવામાં છે. એકવાર વિચારો કે મારું બકેટ લિસ્ટ શું છે. મારા બકેટ લિસ્ટમાં છે એકવાર જુનાગઢનો કિલ્લો જોવો. તો કિલ્લો તો તમે રાજસ્થાનનો જોશો, જુનાગઢનો જોશો, મજા તો એમાંય આવશે જ.
એસટીમાં જઈશ, એકવાર ફરીથી એ જિંદગી માણીશ જે મારી પાસે હતી, અને પછી મને અહેસાસ થશે કે હું કેટલે પહોંચી ગયો છું. એક સમયે એસટીમાં જવામાં આપણે એક્સપ્રેસની બદલે લોકલ ગોતતા. જે લોકો થોડાક ઉંમરમાં હશે ને યાદ હશે. મને યાદ છે, અમે જુનાગઢ જતા હોય ને મારી મમ્મી મને મૂકવા આવતી હોય ગુરુકુળમાં, તેમ કે બેટા લોકલ આવે ને તો 10 મિનિટ રાહ જો ને, એક્સપ્રેસનું ભાડું દેવું નહીં. અને ત્યાંથી આપણે જો અહીંયા સુધી પહોંચી ગયા હોય અને ફરીથી એકવાર લોકલમાં બેસીએ તો અહેસાસ થાય ને કે આપણે સાલું કેટલું જીવી ચૂક્યા છીએ. અને બહુ મોટી જિંદગીની જરૂર નથી, બહુ ક્વોલિટીવાળી જિંદગીની જરૂર છે. મારા દાદા 95 વર્ષના છે. મેં દાદાને કીધું તમે પહેલી વાર જુનાગઢ જોયું ત્યારે કેટલા વર્ષના હતા? મને કે 47 વર્ષનો હતો જ્યારે એને પહેલી વાર જુનાગઢ જોયું. અને તમે જુનાગઢ જોયું ત્યારે 47 મહિનાના નહીં હોય તમે ને હું. અને આપણા બાળકો તો હવે 47 દિવસ 50 દિવસના થાય તો આપણી મર્સિડીઝ કાર કે આપણી કારમાં હવે સમસ્યા નથી કે તડકો લાગી જશે. તો આપણે ખૂબ સારી જિંદગી જીવી રહ્યા છીએ. એક જમાનામાં જે રાજા રાણીઓ જીવતા ને એવી જિંદગી આપણે જીવી રહ્યા છીએ. બ્યુટી પાર્લરમાં જઈએ છીએ ને એવું રાણીઓ કરતી, એને બીજા કરી દે, એનું નામ બ્યુટી પાર્લર. રાણીઓ આટલું ભોગવતી. બાકી જે સામાન્ય સ્ત્રીઓ હતી ને 4 વાગે ઉઠતી ને રાતે 10 વાગ્યા સુધી મતતી અને મરી જતી. આપણી અત્યારે કાયદેસરની જિંદગી રાણીઓ જેવી છે, કાયદેસર રાજાની જિંદગી ભોગવીએ છીએ. કે આપણને જો કોઈ પાણી અને ચા ભરી દેતું હોય ને તો રાજો એવું જ કરતો. આપણો બેડ બહુ જોરદાર હોય ને એસી હોય ને તો રાજા એ જ કરતો. મુકેશ અંબાણીને એ જ એસી હોય, ખાલી ટેમ્પરેચર ડાઉન અપ હોઈ શકે, બાકી એસી આ જ રહેવાનું, બેડ આ જ રહેવાનો, સમસ્યા આ જ રહેવાની, નીંદર આમ જ આવવાની. અને વિચારો બાળપણમાં કોઈ દિવસ તડકો નથી લાગ્યો ને, હવે તમે બહાર જજો તો નહીં સહન થાય, કેમ કે આપણે નેચરથી બહુ દૂર જતા રહ્યા છીએ. એકવાર અડધી કલાક, હમણાં હું મારા ફાર્મ પર ગયો, મેં ડેડીને કીધું એસી ચાલુ નથી કરવું. હમણાં જ 2 દિવસ પહેલાં લોકડાઉન થયું, એટલે ફાયરનું લોકડાઉન રાજકોટમાં, તો હું થોડીક બેરોજગાર જેવું ફીલ કરતો હતો. ડેડીને કીધું ચાલો ફાર્મ પર જાય. પહેલી 2 કલાક ખૂબ ગરમી થઈ, બીજી 2 કલાકમાં એડજસ્ટ થઈ ગયું. સાંજે એમ થતું હતું કે હવે ઘરે નહીં જાય તો ચાલશે. સમસ્યા ખાલી કેટલી છે? 2-5 કલાક પૂરતી છે. સો બી કુલ, બી કામ. અને છેલ્લી વાત, જ્યારે પણ તમારી અગેન્સ્ટમાં વાત થાય, હ્યુમન તરીકે તમારી વિરુદ્ધમાં વાત થશે, ત્યારે ચહેરા ઉપર એક્સપ્રેશન ન આવવા દેવા એ સૌથી મોટું તપ છે. કે વખાણ કરીને મને જીતી શકાશે કે નિંદા કરીને મને હારી જવાશે એવું કાંઈ નથી. તમે વખાણ કરજો હું આવી રીતે બેસીશ, તમે નિંદા કરજો હું આવી રીતે બેસીશ, એ સૌથી અઘરું કામ છે. હું ત્યાગવલ્લભ સ્વામીજી પાસે ગયો 2014માં કે સ્વામી હવે મારે પોતાનું કરવું છે, મારે ઇન્સ્ટિટ્યૂટમાં, આત્મીય ઇન્સ્ટિટ્યૂટમાં જોબ કરતો, હવે હું રિઝાઇન આપું છું. સ્વામી મને મેનેજમેન્ટ લેવલે બેસવા માટે એક સલાહ આપો, જે તમારો આટલા વર્ષોનો અનુભવ છે. 1988માં આત્મીય ચાલુ થઈ, 25-30 છોકરા હતા, ત્યાં જ્યાં 20,000 છોકરાઓ છે, આવડું મોટું સામ્રાજ્ય બનાવવા માટે તમે જે મેનેજમેન્ટ કર્યું એની મને એક લાઇનમાં સલાહ આપો, હું શું શીખું તમારામાંથી? સ્વામી કે મોટી સીટ ઉપર બેસવાની એક જ શરત છે, એટલે તમે લાયક થઈ ગયા કહેવાય. કોઈ તમારા વખાણ કરે, કોઈ તમારી નિંદા કરે, તમારે ફ્લેટ એક્સપ્રેશન આરે બેહવાનું. આંખમાં ન દેખાય, ચહેરા ઉપર ન દેખાય, ગયમું કે અણગયમું થયું. આપણી અણગમતી વાત બધાને ખબર પડે, ધ્રુજી જાય કોઈ આપણી અગેન્સ્ટમાં વાત કરે તો, કે તને કાંઈ નથી આવડતું એમ કોઈ આપણને આ ઉંમરે કહેજી તો આપણને ઘડીકમાં ફિલિંગ આવવા મળે કે નાસાનો સાયન્ટિસ્ટ હું કેમ ન આવડે? તને જ આવડે? એને એમ નથી કીધું મને આવડે, એને એમ કીધું તને નથી આવડતું. આપણે કે તારું કેરની, પણ એણે એમ કીધું જ નથી મારું કરે, એને એમ કીધું તને નથી આવડતું. આ વાત સત્ય કે નહીં, બસ આટલું જ. અને કેન્સરનું ડિટેક્શન થાય ને, ધારો કે આજે તમને અંદર ખાને એવું લાગતું હોય ને કે લાઈફને ક્યાંક કેન્સર થયું છે, તો કીમોથેરાપી આપી દેજો. તમારી પાસે 2 જ ઓપ્શન છે, આંગળી કાપવી છે, હાથ કાપવો છે, કે જિંદગીથી હાથ ધોઈ બેસવા છે. અત્યારે કેન્સર ડિટેક્ટ થયું એવું લાગતું હોય ને મારા રિપોર્ટના આધારે, તો જે ઘરે જઈ અને એકલા બેસીને પોતાને કીમો આપજો. વાળે ઉડી જાય, દુઃખઈ થાય, પણ હાજા થઈ જાઓ. અને તમે હાજા થાઓ ને એટલે તમારું કુટુંબ તમારા જ સાજા થવાની રાહ જોઈને બેઠું છે, કેમ કે તમારા કુટુંબનો આધાર સ્તંભ જ તમે છો. એ રાહ જોવે છે કે તમે મેન્ટલી ફિટ થઈ જાઓ, મેન્ટલી કનેક્ટ થઈ જાઓ. તમે તમારી વાઈફને, હસબન્ડને, દીકરા દીકરીઓને જઈને કહો કે યાર આપણે સાથે છીએ, ડેટ્સ ઇટ, એનાથી વધારે શું જરૂર છે? અને જો કેટલા બધા સંબંધો પાછા જાગી ઉઠશે. છેલ્લે સૌથી મિત્ર પ્રેમવાળો જે મિત્ર હોય જેની સાથે તમે બધી લાગણીઓ શેર કરી અને ફોન કરજો કે હાલ જ બેસીએ. એ મને નથી કરતો, હું એને નથી કરું એમ નહીં, દર વખતે હું જ કરીશ. બેસવું મારે છે, હું કરીશ, તું આવજે, ટાઈમ હોય તો હું નકર બીજાને કરીશ. પણ હું ખડબડીશ નહીં કે 10 ફોન કર્યા તો તારો તે કંઈ ન, કાંઈ નહીં, કામમાં છે, વાત ખતમ. ટીક ટીક ટીક. હવે જ્યારે સાંભળો ત્યારે સમજજો કે જિંદગીની એક સેકન્ડ ઓછી કરી રહ્યા છો. જિંદગી નથી જીવતા, મૃત્યુ તરફની આપણી ગતિ છે. ધીમે ધીમે આપણે મૃત્યુના વરવા જઈએ છીએ, અને મૃત્યુ છેલ્લે વરમાળા પહેરાવશે, આ ફાઇનલ છે. જિંદગી કોઈને ધોખો નથી દેતી. મૃત્યુ કોઈને ધોખો નહીં આપે, એકવાર આપશે જ. છેલ્લે ધોખો કોણ આપશે? જિંદગી. એ પહેલાં જીવી લેવાની છે, અને કાઢી લેવી છે કે જીવી લેવી છે, ઇટ કેન બી ડિસાઇડેડ બાય
અસ ઓનલી. અને જ્યારે મળો ત્યારે વામ વેલકમ, ઓહ વાવ મીઠું, નાઇસ ટુ મીટ યુ, વિથ એક્સપ્રેશન. અને પછી જુઓ કે તમે જ્યાં જાશો ને ત્યાંથી લોકો ખાલી પણ અનુભવશે કે એક માણસ હતો. એ અનુભવે કે ન અનુભવે, તમને જ લાગશે કે સાલું જીવીએ તો છીએ, નકર છેલ્લે ક્યારે જીવાતા એ યાદ નથી. થેન્ક યુ. તમારા કાંઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈ શકીએ છીએ. પછી વી વિલ હેવ ટેકનિકલ સેશન. ટેકનિકલ સેશનમાં ટેકનિકલ કામ હશે. મૂળ કામ તો આ છે કે તમે બધા એકબીજાથી કનેક્ટ થઈ જાઓ. અહીંયા બુદ્ધિની કમી છે, આ હોલમાં બુદ્ધિની કમી છે. એકથી એક તજજ્ઞો બેઠા છે, વિષયના તો ભૂકા કાઢ નાખે. સમસ્યા રિલેશનની છે. અને એ બની જાય તો મને નથી લાગતું કે પ્રિન્સિપાલનો કે મેનેજમેન્ટનો પછી જાજો રોલ હોય. દર વર્ષે એક જ વાર બેસવાનું એક ભાઈ તમારે આમ કરવાનું, વાત ખતમ. સમસ્યા ક્યાં થઈ? એણે મને કેમ કીધું. કેમ તું રાષ્ટ્રપતિઓ પ્રોટોકોલ વાઇઝ ન કહેવાય તને? કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું બંધારણમાં, ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ સિવાય બધાને એક જ હરખો અધિકાર છે. રાષ્ટ્રપતિને જો ધરપકડ કરવી તો પહેલા મહાભિયોગ કરવો પડે, બાકી બધાને ગમે ત્યારે કયા જખાય. ચાલો, ઇફ યોર ક્વેશ્ચન ઇઝ ધેર યુ કેન આસ્ક. લાઇટ ફીલ કરો અને પછી પૂછો. બાકી ક્વેશ્ચન તો છે પણ પૂછવું કેમ? અને હા, એક વાત હજી 1-2 મિનિટ કરી દઉં. આ સમાજને તમારી ઓપનનેસ નહીં પચે. મેં ટ્રાય કરી લીધી છે, મેં કીધું ને બળવાખોર છું, મેં બધી જ ટ્રાય કરી લીધી છે. પછી અમે કેવું કર્યું ખબર છે? રાવલ સરને તરબૂચ ભાવે, રાવલ સર હારે તરબૂચ ખાઈ લીધું. સરને કેરી ભાવે, એની હારે કેરી ખાઈ લીધી. સરને કેળું ભાવે, એની હારે કેળું ખાઈ લીધું. મારું રિલેશન ટકી ગયું, હાંજ પડી ગઈ. હવે મને લીચી ભાવે છે અને લીચીવાળું મારી પાસે એક ગ્રુપ છે જેની સાથે હું જીવું છું. બધુંય બધાને કહેવાની જરૂર, જેને જેટલું પચે ને એટલું જ પીરસો. તમને એમ લાગે કે હું કહીશ કે હું પિક્ચરમાં હતો તો 2 લોકોને તકલીફ થશે ને નહીં કહેવાનું. પછી બીજો ક્વેશ્ચન, ખબર પડી તો એ તો અમથી સમસ્યા હતી તો જરીક સમસ્યા મોડી આવશે. બી બોલ્ડ. મેં મારી જિંદગીના 2 હિસ્સાઓ પાડી દીધા છે. એક, જેને પચે એ આપવું, અને બીજું જેમ મજા આવે એમ કરવું. અને જેમ મજા આવે એમ કરી શકાય ને એવા લોકોએ ગોતી લીધા છે જે મારી ફ્રીક્વન્સી ના હોય, જેને મારી યારે જ મોજ આવતી હોય. પછી બીજાનું કોઈનું કાંઈ નહીં જોવાનું, ખબર પડે ને પડી. ચાલો, થેન્ક યુ. આગળનો કાર્યક્રમ સર કહેશે.